સ્વાગત છે મિત્રો આપણી ચેનલમાં. આ મેટર સાંભળીને મિત્રો તમે પણ ચોંકી જશો. ભુવાએ મુંબઈના કિશોરભાઈ પાસેથી રૂપિયા 60,000ની વિધિ કરાવી આપણા દેશમાં ધર્મને ધંધો બનાવી દીધો છે. સાંભળો મિત્રો આ કોલ રેકોર્ડિંગ. આ રેકોર્ડિંગ છેલ્લે સુધી સાંભળીને તમારું મંતવ્ય કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં મિત્રો. હા, મનસુખભાઈ, કિશોરભાઈ બોલું છું મુંબઈથી. કિશોરભાઈ, હમણાં સાંજે આવ્યા હતા ને તમારા ઘરે. હા બોલો કિશોરભાઈ. હા, તો મારું નામ તો કિશોરભાઈ પૂનમચંદ સોલંકી. મારું મૂળ વતન લીંગાળા અને હું હાલમાં મુંબઈ રહું છું. ઓકે. લીંગાળા ગામેથી 10-12 કિલોમીટર છે સિયાનગર કરીને ગામ આવેલું છે. નિંગાળા. એ લીંગાળાથી સિયાનગર કરીને ગામ આવેલું છે, હા. જેનો જિલ્લો બોટાદ છે, તાલુકો ગઢડા. ઓકે. એ ગામના ગોવા લગરભાઈ ગાંડાભાઈ વાઘેલા, હા. એમને મને ઘરમાં તકલીફ હતી, મિસિસને પગને રહી ગયા હતા, એને બધી તકલીફ હતી. શેની તો શેની તકલીફ હતી? એમને મિસિસને પગની તકલીફ હતી, ચાલવા કરવામાં દુખાવો ને થતું હતું. મારે નોકરી ધંધાની બધી તકલીફ હતી. તો મેં માતાજી પાસે એમને જોયું હતું, તો એમને કીધું કે દાણા જોવડાવ્યા હતા. તો એમને કીધું કે આ તમને લોકોને 9 ઘરું છે. 9 ઘરું? હા. હા, 9 ઘરું એટલે કેવું આવું? નહીં, એ તો મને કાંઈ આઈડિયા નથી. એ હવે આ ભુવા લોકોને જ ખબર હોય. ઓકે. એટલે 9 ઘરું છે, તો એને વાળવું પડશે, અને કે એ બહુ ખતરનાક આવે. તો મેં કીધું હવે વાળવાનું કઈ રીતે? તો કે ભાઈ મારા કોન્ટેક્ટમાં છે, કે હું તો નહીં વાળીશ, પણ મારી લિંકમાં છે ભુવા, એ વાળે છે. તો એ જ ગામના સિયાનગર ગામના બાબુભાઈ બારોટ કરીને એક ભુવાને એમને મને ઇન્ટ્રોડ્યુસ કર્યો અને એમની પાસેથી વળાવ્યું. હવે પહેલી વખત વળાવ્યું હતું, માથેથી ઉતારાયું. ઠીક, વાયણું વાળ્યું? હા, વાયણું વાળ્યું એમને. હા. તો એમાં મારા 15,000 થી 17,000 મારો ખર્ચો થઈ ગયો. બધી મીઠાઈ, એમની દેવીના નવે, એમના ગાડી ભાડા, આ તે જે કાંઈ એમને કીધું એ બધું, અત્તર ને દારૂ ને કલેજી ને જે કાંઈ કીધું એ હું આપ્યું. કપડાં, મીઠાઈ, હાર ફૂલ, એમને જે કીધું એ બધું આપ્યું. કલેજી એટલે? કલેજી એટલે મટન આવે ને બકરાનું, એનું હાર્ટ કલેજી કહીએ ને. હા, તો એ લોકો એની કાંઈક વિધિ કરે છે. એ લોકો સ્મશાનમાં જઈને એ 9 ઘરું છે ને એનું આપવો પડશે. ને અંદાજે કલેજી કેટલી મંગાવી હતી? ને એ તો હવે કાંઈ શું યાદ નથી. એટલે તમારે લેવી દેવાની કે એની રીતે લેવા હતા? મારી પાસેથી બધું મને જે લિસ્ટ બનાવીને આપ્યું હતું, આ સામાન બધું લાવવું પડશે. આ બધી વિધિ મુંબઈ કરી હતી કે અહીંયા નિંગાળા? સિયાનગરના ગામે. સિયાનગર માં ત્યાં એને માતાજીનું મઠ છે એનું? હા, માતાજીનો મઠ છે ને. ક્યાં માતાજીનું મઠ છે? હે? એમના જ ભુવા છે, લગરભાઈ ગાંડાભાઈ વાઘેલા. કેના ભુવા છે? એ માતાજીના જ ભુવા છે. એટલે કઈ માતાજી? ચામુંડામાના. ચામુંડામાં કલેજી થોડી ખાય ચામુંડમાં ને. એટલે એ પેલું 9 ઘરું હતું ને એના માટે, ચામુંડામાં માટે નહીં. નહીં, પણ તમે 9 ઘરું બતાવ્યું? તમે 9 ઘરું જોયું તું? ખાલી તમે કીધું જ છે? એ તો આ ભુવાએ દાણા જોઈને કીધું કે 9 ઘરું છે, એને ઉતારવા માટે બીજો ભુવો લાવું. હા, 9 ઘર એટલે ક્યાં ક્યાં ઘર? નહીં, એ તો કાંઈ આઈડિયા નથી કયા કયા દેવ છે ને શું છે ને એ સમજ્યા. તો એને જે વિધિ કીધી એ પ્રમાણે મેં કરાવ્યું, પણ કાંઈ આરામ આવ્યો નહીં. પાછું 1-1.5 મહિના પછી પાછો મેં કીધું કે કાકા આરામ તો નથી આવ્યો. ફરી પાછા દાણા જોયા એ લગરભાઈએ. બરાબર. કે નહીં, પેલા જે હતું 9 ઘરું એનું એ જ ઊભું છે, હજુ એ ગયું નથી, એટલે પાછું વાળવું પડશે. હા, એટલે પેલું વાણું વાયરું એને કેટલો સમય થયો હતો? 1.5-2 મહિનાનો.
પછી બીજું વાયરું એને? હા તો પછી એ નક્કી કર્યું કે અમુક સમય પર પાછું આપણે વાળીએ, સમજ્યા. પાછું બધું સામાન ને લાવી કરીને દીધો અને પાછું એ બાબુભાઈએ વાળ્યું. એનાથી આરામ નહીં આવ્યો. પાછું ત્રીજી વાર કીધું કે એ જ હજુ ગયું નથી. બરાબર. 2 વખતના પૈસા પણ ગયા, ત્રીજી વખતના પણ પૈસા ગયા. એટલે કેટલા લીધા હતા? એટલે એ બધો ખર્ચો મળીને એમને દેવીના નવેજ ને આ ને તે ને બધું મળીને 50,000 થી 60,000 નો મારો એ વખતે ખર્ચો થઈ ગયો હતો. 60,000 નું? હા. એવા રેકોર્ડિંગ છે તમારી પાસે વાયણું વાળવાના? નહીં, એ વખતે તો એટલા મોબાઈલ નતા, એટલે મારી પાસે એટલો હું સક્ષમ નતો મોબાઈલ ને લેવા માટે. એમ નહીં. હા. તમારી પાસે વાયણું વાળવાના ને એવા રેકોર્ડિંગ છે? નહીં, લગર ભુવા એમનું રેકોર્ડિંગ જે છે એમને કબૂલ કર્યું, કારણ કે મેં હમણાં એમને કોલ કર્યો હતો 1.5 મહિના પહેલા. મેં કીધું કાકા આટલા વાયણા વાળ્યા પણ મને આરામ નથી આવ્યો, બરોબર, તો એ પૈસા મને પાછા મળશે? કે એ હવે ભૂલી જવાનું, કે એ કાંઈ ન મળે કે. પછી લગર ભુવાના મોબાઈલ નંબર છે? હા, લગર ભુવાના મોબાઈલ નંબર છે. ઓકે. પછી જે ઓલા વાળણું વાળવા? નહીં, એ તો એમને લઈ આવ્યા હતા, તો એમના નંબર તો એ લગર ભુવા પાસેથી જ મળશે, કારણ કે એમના નંબર મારી પાસે નથી. હું ઓળખતો પણ નતો એ ભાઈને. બરાબર. એટલે એ વખતે વાયણું વાળવામાં તમે આખો પરિવાર ગયા હતા કે તમે એકલા જ ગયા હતા? નહીં, હું હતી, મારી મિસિસ હતી, ફેમિલી જ હતું આખું. તમારા અને રાતના ટાઈમ પર બોલાવ્યા હતા, 9-10 વાગે જમી કરીને પછી આવી જાઓ. તો 9-10 વાગે તો કાંઈ વાહન મળે નહીં, એટલે સ્પેશિયલ રિક્ષાઓ બાંધી હતી. બરાબર. અને એ વખતે ગયા, કારણ કે પાછું રિટર્ન આવવાનું, તો રિટર્ન કઈ રીતે આવવાનું, એટલે એ રીતે 1.5 ગણું 2 ગણું રિક્ષાના ભાડા દઈને અમે લોકો ગયા હતા. અને પાછા એ સ્મશાનમાં બધું મૂકી કરીને આવે કરે. હવે સ્મશાને જાય છે કે એના ઘરે મૂકીને આવે છે એ કોઈ વસ્તુની આઈડિયા નથી, સમજ્યા. પણ 3 વખત વાળ્યું પણ મને આરામ નહીં આવ્યો. એટલે માથાથી વાર્યું કે લટો કાઢી શું કર્યું તેમ? નહીં, મને બેસાડ્યો હતો અને મારા માથેથી વાળ્યું હતું. ઓકે, સમજ્યા. બરાબર. એટલે હવે તમારે શું થયું અંધશ્રદ્ધામાં? હજી છો કે નીકળી ગયા? નહીં, એમાંથી તો હું નીકળી ગયો. મારી મિસિસના હિસાબે ઓલું કર્યું હતું મેં, પણ હવે મારી મિસિસ પણ કે મનસુખભાઈ જે કે એ પ્રમાણે આપણે કરવું છે. હવે આમાંથી નીકળી જવું છે, કારણ કે આમાંથી આપણે ઉપર નહીં આવશું કે આપણા છોકરાઓ એ ઉપર નહીં આવે. મારા વિડિયા સાંભળ્યા એમાં તમારા અંધશ્રદ્ધા વહી ગઈ? હા, નહીં, વિડિયા તો હું તમારા 8-10 મહિનાથી હું જોઉં છું ને એને બતાડું છું કે જો આપણી સમાજના આગેવાન છે અને એમાંથી આપણે કાંઈક શીખવાનું હોય, અને આપણે આની ભુવા લોકોની પાછળ પૈસા નાખ કરીએ છીએ અને આ લોકો આપણને ઉલ્લુ બનાવે. ઓકે. અને મેં તમારો નંબર યુટ્યુબ પરથી જ લીધો કે આજે હું ફસાઈ ગયો, બીજા કોઈ ગરીબ માણસોને આ લોકો આવી રીતે ન છેતરે, એટલા માટે થઈને મેં તમને કોલ કર્યો. હું મારી મિસિસને પણ લાઈન પર લઉં છું. 1 મિનિટ ચાલુ રાખજો. હાજી. હાલો. હેલો. હા, બોલો. હા, જય માતાજી ભાઈ. જય માતાજી. કેમ છો? હા, બસ મજામાં છીએ. હેલો. હા. હેલો. હા, બોલો ભાઈ. હા, કેમ છો? તબિયત પાણી? હા, તબિયત પાણી સારા છે. સારું. શું થયું હવે? ભુવા ભરાડીમાં કઈ બહુ વાંધો નથી ને? હા, એ મારા ઘરવાળાએ તમને વાત કરી હશે. અમારે વિષય ચાલતો હતો એમની પાસે, તો એ કાંઈ બધું કારણ બારણ કીધું એમણે. નવઘરાનું કે છે એમ, તો એ પેલી વાર ઉતાર્યું. એમાં એ લોકોનો કાંક રેટ હતો, એ પ્રમાણે અમારે જે ભુવા હતા એ જ એમના ગામના કોઈ ભુવા લઈને આવ્યા હતા. ઉતારી દેશે. પણ એમાં શું છે બેન કે જે અત્યારે બૈરાવું છે ને, જે લેડીઝ, એને ખરેખર અંધશ્રદ્ધામાંથી બહાર નીકળી જવું જોઈએ. હા, કેમ કે તમને છે ને હવે બીક કોને હોય? બાયું ને, અરે મારી કઈ કરી મૂકશે ને, એ મારી કઈક થાય, એટલે વધારે. મારા ઘરવાળાને અમને તો એ જ કે મારા ઘરવાળાને અમને તો એ ધમકી ખુલ્લી ફોન ઉપર ગાળો આપે, ધમકી આપે છે, તો અમને તો એ લોકોથી તો ખતરો જ છે. એમાં ધમકા બમકા દીધે કાંઈ ન થાય ને, એમ દેવના ધમકા મારે કાંઈ થઈ ન જાય.
માત્ર ને માત્ર ઈ લોકોની કમાવાની દુકાન છે. હમણાં હું ફોન કરીશ, હમણાં જો ધમકા બમકા કેવા થાય છે, ઈ કોઈ દેવની ધમકી બતાવે તમને કરી મૂકે ને તમારું આમ થઈ જાય ને તમારું ધનોત પનોત નીકળી જાય ને એમ ધનોત પનોત તો એનું નીકળી જાય કટાણે એનો ભવાડો થા. હવે એનો બાપ યુટ્યુબ માં આવશે, એકય માતાજી બચાવશે નહીં આમાં. અચ્છા. હા, કેમ કે ઈ બધી વસ્તુ એટલું બધું હેલું છે. હા એ તો છે હવે. સારું, હવે હું એની હારે વાત કરું છું. ભાઈ આપણે શું નામ કીધું? હેલો. હા ભાઈ. હા મનસુખભાઈ બોલો. હા, એટલે એમાં કઈ ડરવાની જરૂર નથી. ઈ માતાજીના નામે આવા બધા પાખંડ કરતા હોય. હા હા. એમાં કઈ પડવાનું નહીં ભાઈ. એ તો હવે સબક મળી ગયો, કાન પકડી લીધા. હવે એમાં પડવું જ નથી. અને હવે આગળ આવનારી જે મારી પેઢી છે એને પડવા દેવી નથી. કેમ કે આ બધી વસ્તુમાં તમે જેટલા અંદર ઘૂસશો ને ભાઈ, હા, એટલી તમને નુકસાની આવશે. ને નુકસાની તો હવે બહુ એટલે બહુ આવી ગઈ. અને પાછું શું એના છોકરાના લગ્ન હતા એ વખતે મેં પેલા હાથ પસલીના 10,000 મેં રોકડા આપ્યા, એ પણ આપવાની ના પાડે છે. એ તો બધું કરાય એમ, પણ 60,000 નું મારું ઓપરેશન થયું. આજે 8 મહિનાથી હું ઘરે બેઠો છું. સાહેબ પણ કાંક તમે દયા કરો અને કાંક આમાંથી ઉકેલ લાવો તો તમારી ખૂબ ખૂબ આભાર. ના ના, એ તો થઈ જાય. આપણે છે ને એમાં એવું લાગે તો તમારે ફરિયાદ આપી દેવાની. અને અત્યારે આ યુટ્યુબ માં સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? હાજી હાજી. હા 100% કે હું ફસાણો છું પણ આપણી સમાજના આપણા નાતીલાઓ બીજા કોઈ ગરીબ માણસો આમાં ફસાય નહીં અને આમાંથી મારા દાખલામાંથી એ લોકોને કાંઈક શીખવા મળે. તમારા મુંબઈમાં વધારે નાટક કરતા છે આવડા લોકો. હાજી. તમારા મુંબઈની અહીંયા આવીને પછી આ લોકો ત્યાં વધારે સ્ટન્ટ કરતા હોય, કેમ કે મુંબઈની અંદર અમદાવાદમાં બેરામપુરામાં ઈ જે સિટીના વિસ્તારો છે ને, હા, ત્યાં બધા ગામડાના માણસો ગયા છે. આવડા લોકો ત્યાં ભોળવી પૈસા ખોલાયેલી છે. એને મોલ જ ખોલી નાખ્યો છે મુંબઈમાં. હા, દુકાન નહીં પણ મોલ ખોલ્યો છે. ગામડામાં દુકાન ખોલી છે પણ મુંબઈમાં તો મોલ ખોલી નાખ્યો છે. સમજ્યા? એટલે મુંબઈમાં ઘણા લોકો પસ્તાઈ ગયા છે. એટલે એ બધા આવશે વારા પરથી, કારણ કે મેં હિંમત કરી છે એમ બીજાઓને પણ હિંમત મળે એટલા માટે થઈને જ મેં તમારો સંપર્ક કર્યો છે. આમાં મને જેમ થાય એમ પૈસા પાછા અપાવવાનું થોડું મદદ કરો. હવે એવી કૃપા કરો. અત્યારે અમે એની હારે વાત કરશું. પણ શું છે કે હવે અત્યારે જો મારી સમજો એના છોકરા ની બધા છે ને અત્યારે તો કરોડપતિ હશે ને, અટાણે એને નવી ગાડીઓ લીધી હોય. શું હોય કેમ કે એના પૈસા આવે એમાંથી એના છોકરા મોજ કરે અને પછી આંબેડકરવાદી ની વાતો કરે. શું કામ કે એ બધી વસ્તુ છે ને સાહેબ, જે સ્ટન્ટ કરી અને કરોડપતિ બની ગયા પછી આમાંથી બહાર નીકળી જાય. એના છોકરાને ભણાવવામાં ગાડીઓ ફોર્ચ્યુનર ને બંગલા બાંધાય છે. હા, તો એના છોકરાનો પણ એ ધમકી આવે જ છે ને. એનો છોકરો પણ સંજય કરીને છે, એનો નંબર તમને મોકલાવું છું. એના પણ મારી પાસે રેકોર્ડિંગ છે, એ રેકોર્ડિંગ તમને બધા મોકલાવું છું. ઓકે. એના છોકરાનું નામ શું છે? સંજય લગનભાઈ વાઘેલા. હા, એ કઈ 2 નંબરનો ધંધો કરે છે. બંગલો લીધો છે અને ગાડી લીધી છે અને દારૂના બધા કામ બધા એના એ ચાલુ જ છે. અને એને ખુલ્લી ના પાડી છે કે હું પૈસા નથી આપવાનો અને આ જે રેકોર્ડિંગ છે ને એ પાછા હું 3 માણસોને આપીશ અને એના ફોન તને ચાલુ થઈ જશે. મેં કીધું ઠીક છે ભાઈ, તને જેના નંબરથી ફોન કરાવવા હોય એને કરાવજે. હું તો પૈસા પણ ગયા મારા, ગાળોય મેં મા પર ખાધી. સમજ્યા? અને મારું કામ નહીં થયું એ પાછું બીજું નફામાં. એ બધા હું તમને રેકોર્ડિંગ હું પણ તમને મોકલાવું છું, મારો ફોટો પણ મોકલાવું છું. અને આ તમે અપલોડ યુટ્યુબ પર કરો એવી મહેરબાની. કેમ કે મહાપુરુષો બધા તમને કહો આમાં અંધશ્રદ્ધા વિશે બહુ ઘણું બોલ્યા. ભોજા બાપા પણ એવું ઘણું બોલ્યા છે. હા, કેમ કે ભોજા બાપાએ કીધું કે બાપુ જેના પૂર્વના પાપ જાગે એના ઘરમાં ડાકલા વાગે. અરે ધૂણી ધૂણીને કે કરે ધીંગાણા પછી લીલા નાળિયેર માંગે. આ ભુવા પાખંડી ભેગા થઈને પછી લાગ જોઈને લાકડા ભાંગે.
બાપુ જેના પૂર્વના પાપ જાગે એના ઘરમાં ડાકલા વાગે. ભોજા બાપા કે બાપા માંદા પડે ત્યારે માનતા રાખે ધરાઈની દોરણ ધાગે. હા આ દવાને લીએ દાણા જોવે, પછી માતાજીના વેણને વધાવવા માંગે. હા બાપા જેના પૂર્વના પાપ જાગે એના ઘરમાં ડાકલા વાગે. કેમ કે તમે બધા માંદા પડો ને એટલે તમે માનતા રાખો અને દોરા ધાગા જોરાવો ને એના તમને કહું માથેથી ઉતાર કરાવો ને તમે માથે લીંબુ ઉતરાવો ને અટાણી ઘણા ઓલી નવી ગાડીઓ લે ને એમાં લીંબુ મરચા ને એવું બાંધી પોટલી અને ગાડી હેઠે રાખે. હું તેને હપ્તા નહીં ભરવા પડે? હા હપ્તા ભરવા જ પડે. ફાઇનાન્સ વાળા મૂકે ને તો ગાડી લઈ જાય. નકર ગાડી લઈ જાય સાહેબ. એટલે ભોજા બાપાએ કીધું કે ખોળા પાથરે અને પગે લાગે ને વેમના ડાકલા વાગે. ખોળા પાથરે અને બાપુ પગે લાગે ને વેમના ડાકલા વાગે. પછી ઉતરતા ઓતારના લઈને પછી માતાના ખમકારા માગે. બાપુ જેના પૂર્વના પાપ જાગે એના ઘરમાં ડાકલા વાગે. એટલે ભોજા બાપા કે એને સમજણનો સાટો નહીં લાગે ને તો ભડકીને શેટા ભાગે. એ બાપા ભોજા ભગત ક્યાંય ને ભવ બગાડ્યો. બાપુ આને શિખામણ હારી નહીં લાગે. જેના પૂર્વના પાપ જાગે ને એના ઘરમાં ડાકલા વાગે. બાપા જેના પાપ ફૂટ્યા હોય ને એના ઘરમાં ડાકલા વાગે. જેના પાપ ફૂટ્યા હોય એના ઘરે જાગરિયા આવે, એના ઘરે ડાકલિયા આવે. જેના પાપ ફૂટ્યા હોય એના ઘરે ભૂવા આવે, એના ઘરે દોરા બંધાય, એના માથેથી ઉતાર મારવા પડે. સાહેબ આ તો પૂર્વના પાપ જાગ્યા હોય એના ઘરે ભૂવા ભરાડી આવા બધાય નાટકબાજી માણસો ખેલ કરે સાહેબ. એટલે આમાં નહીં પડવાનું સાહેબ. આવા બધા નાટકમાં પડશો તો તમારી જિંદગી બગડી જાય. ભાઈ અમે તો રોજ ઉઠીને ભૂવા ભરાડીમાં તો કરી છે. ભાઈ કોઈની પાસે દેવું હોય તો અમારી માથે મૂકી દો. એકાદો તો પરચો બતાવો ને આ ફસાઈ ગયા. નથી ફસાવવા દેવી. ભાઈ તમારું નામ ભૂલાઈ ગયું. કિશોરભાઈ પૂનમચંદ સોલંકી. કિશોરભાઈ ગામ નિંગાળા. કિશોરભાઈ પૂનમચંદ સોલંકી. અને આપણે મુંબઈમાં કઈ જગ્યાએ રહ્યો છો? મુંબઈમાં દીવામાં રહું છું, થાણા. ઈ છે ને ભાઈ આ બધી વસ્તુમાં તમે એમાં પડો એટલે આપણે ફસાઈ જાય ક્યારે કે તમે એને બોલાવ્યા ત્યારે ફસાણા ને. તમારા ઘરે તમે બોલાવ્યા અહીંયા તમે ફસાણા ને. તમે હજી ભૂવા ભરાડીમાં પડશો તો બાપુ આ દિશા થાય. અત્યારે હજી અહીંયા ઓલા ગામની અંદર તમને કહું આ સતુ ભુવાની મેલડી દીકરા દે છે. બેલડાના દીકરા બાયુન દીકરા જ થાય. એકાદે ગધાડો દે કોક ને કહે એવા દે તો ખબર પડે. બાયુ ને દીકરી દીકરા જ આવે. હવે એ સતુ ભુવાની મેલડી દીકરા દે. એટલે હવે આમ કરીને અટણ માણે કમાવાનો ધંધો કર્યો. શું કર્યું? એટલે એને નાટક બધા કરે ભાઈ. આ બધી વસ્તુમાં કમાવાનો ધંધો છે. ત્રણ સતુ ભુવા રહ્યા ને ત્યાં અટણ ગાડીઓ રાખવાના 150 રૂપિયા પાર્કિંગ ના કરી નાખ્યા છે. અરે બાપરે. હવે ગાડી એક પાર્કિંગ કરવાના 150 રૂપિયા. તમે વિચાર કરો ન્યા કણે પાણી બિસ્લેરી પાણીના 30 રૂપિયા. હવે તમે વિચાર કરો જી. ઈ તો આપણે ચોટીલાના એસટી મકવાણા સાહેબ છે ને આપણે ડેપ્યુટી કલેક્ટર. ઈ જો એને ખબર પડી ને તો આને માતાજીને ન્યા કણે બધા ફોંદરા કાઢી નાખીએ સાહેબ. વેફરના 15 20 રૂપિયા એક વેફરના. કેમ કે હવે એને માતાજીના દાણા જોડાવા આવે ત્યાં દર રવિવારે મેળા ભરે છે. એટલે શું થાય ત્યાં કણે પબ્લિક આવે એના પાર્કિંગના તમે વિચાર કરો ને દર મહિને લાખ રૂપિયા 2 લાખ રૂપિયા એના આવતા છે. એટલે આ બધા એક સ્ટન્ટ છે, નાટક છે. બધા શું કરવાના માણસોને ધૂણીને ખમા હું જહલાન દેવી હો એ બાપ હાસુ ધૂણાય ત્યાં લગણ જ ધૂણવું. માતાજી આવું બોલે. હે બાપ મારો વેણ બાપ સતુ ભુવાની દેવી બોલે અને બાપ ભાખેલા હું બેઠા ન પડવા દે. એલા એ ભોઠી ના પડો આમ હોય. આ માતાજી આવી વાતો કરે. ધૂણાય ત્યાં લગણ જ ધૂણવું લેવાનું. એલા માતા ધૂણાય ત્યાં લગણ જ ધૂણવું છે. હવે એના મોઢે એવું બોલે છે. તમે એના વિડીયો જોયા કે નથી જોયા? હા હું કે બાપ સતુ ભુવા બાપ મારી ગાંડી. હું ગાંડી એટલે બુદ્ધિ વગરની. હું ગાંડીનો ભૂવો. ગાંડીનો એટલે બુદ્ધિ વગરનો. કેવો ભૂવો? અરે બાપ હું જહલાનો ગાંડીનો ભૂવો. લે જહલાની ગાંડીનો ભૂવો. લે આનું શું કરવું? હવે જહલાની ગાંડી કેવી આવતી?
વિચાર કરો, ધૂણો એટલે કે હું ગાંડીનો ભૂવો, ગાંડીનો જ છો જ. હા, ધૂણો એ બધા ગાંડીના જ છે, હાજીના ક્યાંક ક્યાંક છે ભાઈ. એટલે બાપા આ બધા આવા નાટક કરીને માણસો ભેગા કરવાના, અંધશ્રદ્ધા ફેલાવવાની, બાયું દીકરા દેવાના અને તેલમાં હાથ નાખવાના. એલા ભાઈ, આ અત્યારે શિક્ષણમાં તમે જો ને કેટલો ભ્રષ્ટાચાર થયો છે. એમાં કોઈ નથી કરતા. અત્યારે તમે આ જે આ 60,000 રૂપિયા આમાં દીધા, એ 60,000 રૂપિયા કોઈ મા બાપ વગરની દીકરી હોય ને એની ફી ભરવાનું કીધું હોય જ નહીં ભરી શકો તમે. એમાં તમે કઈ કરવું હોય જ નહીં કરી શકો. શું કામ? કે તમને અંધશ્રદ્ધાની અંદર પોતે પોતાનું આખી જાતું ઘાઈ ગયું સાહેબ. કેમ કે એમાં વિશ્વાસ દેવાનો, પરચો દેવાનો. તમે આંખું વીસીને હુઈ જજો ને સપના આવશે. સપના તો બાપો એમનામાં આવે. આખો દી કામ કરતા હો, થાક્યા હો, તમને વિચારસરણી, સપના એ બધું આવે જ. શું કામ? કે જીવન છે એને કઈ રાત્રે આમ મનને શાંતિ ન હોય. મન છે એ ચંચળ છે સાહેબ. હા, એટલે ઈ બધું થયા કરે સાહેબ, એમ નામ ન થાય. એટલે એને મહાપુરુષોએ કીધું, એ મન તું નક્કી કરી લે વિશ્વાસા તો તારી પૂર્ણ હો જાય છે બાસા. એટલે મન તું નક્કી કરી લે વિશ્વાસા. તમે મહાપુરુષોનો વિશ્વાસ જો કરી મારા, એટલે સાહેબ, એટલે એને સંતોએ કીધું કે બાપુ ઈ ટેલવા ભગતે કીધું કે મન તું નક્કી કરી લે વિશ્વાસા તો તારી પૂર્ણ હો જાય છે બાસા. એ મન તું નક્કી કરી લે વિશ્વાસા. અરે રખે ભરોસા ગાય ઓર ભેંસ કા. શેનો ભરોસો કરે? ગાઉનો ને ભેહુનો. હા સાહેબ, રખે ભરોસા ગાય ઓર ભેંસ કા. આવું મહાપુરુષો કહી ગયા સાહેબ. એટલે એમાં જે કઈ છે એવું બધું હાલ્યા કરે સાહેબ. સાહેબ હવે આમાંથી કંઈક રસ્તો કાઢો. રસ્તા માટે હું એને સવારે એને ફોન કરું છું. તમે અત્યારે ક્યાંય જાહેરાત ન કરતા. ઓકે, હું એને સવારે વાત કરીશ એને. કેમ કે એને સંતોએ બહુ ભાઈ બધાને સમજામણ આપી, પણ સમજાણું નહીં સાહેબ. એટલે આવું છે સાહેબ. કેમ કે ભગવાન કરતા ભક્ત મોટો હોય છે. ભગવાન કરતા ભક્ત મોટો છે. કેમ કે ગુરુ ગોવિંદ થી ભી ગુરુ અધિક હે, જેની વેદ પૂરે છે શાખા. અરે કૃષ્ણ ને રૂક્ષ્મણી તો બાપુ રથમાં સુઈતા, રથમાં બેઠા હતા ગુરુ દુર્વાસા. એ બાપુ મન તું નક્કી કરી લે વિશ્વાસા તો તેરી પૂર્ણ હો જાય છે બાસા. તમે તમારા મનથી કઈક એવા મહાપુરુષોનું ભજન કરી લ્યો કે તમારા મનનો બધો ભ્રમ મટી જાય સાહેબ. આ બધી વસ્તુ એવી છે સાહેબ. એટલે હાલ્યા કરે આવું. કેમ કે નરસિંહ મહેતાને જયારે ભગવાને છોડાવ્યા ત્યારે એને પરચા પૂર્યા હતા 25 ઓર 50. તોય નાગરોને નક્કી નો થયું બાપુ. અને દુભાઈવા હરી કેરા દાસા. ભગવાને તોય એને નાગરોને નક્કી નો થયું જેને ભગવાન મળ્યો હોય. એટલે આવું છે સાહેબ. ઠીક છે, હાલ્યા કરે, કાંઈ વાંધો નહીં. ચાલો હવે હું તમારો ફોટો ને એવું મોકલજો. પછી મને લઘરા ભગત નો ફોટો છે, લઘરા ભુવાનો. હા, કે અમે વિડિયો પણ મોકલાવું તમને. એ સાહેબ અમે ડાકલા વગાડ્યા ને, ડાકલા વગાડ્યા ને ત્યારે અમે કેટલાય બિચારાને આવા ગાંડા કરી નહીં ખાતા. પૈસા હાટું છે, સમજી ગયા? બહુ ડાકલા વગાડ્યા. હા ભલે મારા બાપની દેવી મારી ધનુર્વિદાની કોથળી તન મનાવું જી. અને ભુવા બાટે ચાલુ કરીને કેટલીની ભોટિયું બગાડ નાખી. આ તો અમે આંબેડકર વિચારધારામાં ગયા એટલે બંધ કરી દીધું. નકર એવા ઝીલણિયા ગાય ગાય ભુવેન ધૂણાવતા ને પૈસા લેતા. પણ સત્યનો સૂરજ ઉગ્યો તો અટણ લાખો રૂપિયા દો તો અમે તમારા ઘરે ડાકલા વગાડવા ન આવીએ સાહેબ. કેમ કે વચન ન વીરો એ પછી ધૂણે નહીં. આ બધી વચનની વાતો છે. કાંઈ વાંધો નહીં. ચાલો ભાઈ, મને તમારું નામ પાછું ભૂલી ગયો. કિશોરભાઈ. હા, કિશોરભાઈ. બસ એટલો કિશોરભાઈ. કાંઈ વાંધો નહીં કિશોરભાઈ. આપણે યુટ્યુબમાં, ઇન્સ્ટાગ્રામમાં તમારી જે કાંઈ ભૂવા ભરાડી તાંત્રિક વિધિની જે પ્રોબ્લેમ છે એ આપણે આ લઘરાભાઈની સામે સવારે હું ફોન કરીશ. અને આ ઓડિયા વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને દાદા? હાજી. ભલે, હાલો. હા, ભલે. હેલો. હેલો. હા, કોણ? એ મનસુખભાઈ બોલું. હા, મનસુખભાઈ. છગરો બોલો છો ને? હા. હા, એમને બહાર ગયા. ક્યાં ગયા? હવે શું કરે? આ ગાડી લઈને ગયા થોડું પર. હું સાહેબ આમ તો ફોન મૂક્યો. બોલો.
એનું કામ હતું એટલે ફોન કર્યો હતો. એ હા 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 તો પાછો ફોન કરું? હા ત્યાં 9 કોલ આવું કેબિન ગયા છો આપણે ફોન કરજો 9 વાગે કરજો તો ખરા હો કાંઈ વાંધો નહીં, વહેલું કરાવ્યું તો સારું હતું. અને આવો પછી હું કરાવું તમને પછી કામ પર જાવ તો કોને ખબર છે ફોન મૂકીને ગયા વહેલા જવાનું કહેતા હતા ફોન તો ઘરે પડ્યો સાચું. હા મારી. હલો હા હું થયું આવ્યા? હલો એ મનસુખભાઈ બોલું. નથી આવ્યા ભાઈ પણ તો એને લ્યો ને બોલું તમારે થોડું હા એટલે ઓલું ખોટું તમારે ઓલું થાય એમ. હું મનસુખભાઈ બોલું. હા હા બોલો છો મને ખબર છે પણ સાચી કોઈ ફોન નતો ને એટલે મૂકીને ગયા ગાડી નહીં પડી તો કામે ગયા લાગે વહેલા જવાનો તો બે બાપ દીકરો. કોણ એ તમારો દીકરો એને ભેગા છે? હા એનું નામ શું છે? અમિત છે નામ. અમિત? હા તો એનો નંબર હોય તો દો ને તો હું એની વાત કરી લઉં. મને હું ક્યાં ગયા ભાઈ ભણેલી છો તમારા ઘરના કોઈ નથી. આ સંજય ભેગા જાય છે ને કર? હા તો પછી અમિત ના નંબર લઈ લઉં? તમને કોઈ ભાઈ લઈશો હમણાં હું આવે છે અમિત જોબ નો હમણાં આવે તો મારી વાત સાંભળો. હાલો બોલો. એ માડી એમાં એવું છે કે આ તમારા જે છે ને એ તમારા ઓલો મામલો છે એટલે ફોન કર્યો છે. ઓલું પછી તમે કહો કે અમે આ સાચા ખોટું બોલશો તમને તકલીફ થાય એટલે ઓલી એની પાસે હોય તો અપાવી દો. કેમ કે હું હે કયો આ તમારા કુટુંબિક મામલો છે એટલે ફોન કરું છું. પછી ઓલું યુટ્યુબ માં એના રેકોર્ડિંગ ને બધું ચડાવી દઉં તમે હેરાન થાવો એટલે ઓલું તમને એટલે કે એ સાચું હોય તો સાચું બોલી જાવ તો તમારે હેરાન ન થવું એમ કહું છું. હું મનસુખભાઈ રાઠોડ રામો દ્વારા બોલું છું બેન. હા બોલો પણ તમને હું ફોન તો પછી તમે ઓલું આ શું છે કે તમારે આવું બધું કરતા એટલે બાયુને ફોન દઈને વ્યા જાય પણ ઓલું તમે ખોટા હેરાન થાવ એમ. તમારે એના રેકોર્ડિંગ મારી પાસે છે. હે એટલે હું એટલે તમને ચોખવટ કરું છું. ઓલું પછી કાલે તમે ફોન કરશો મારો ફોન બંધ હોય એટલે તમને અત્યારે એટલે હું તમને ફોન કરું છું પણ તમે આલાબાલા મારો છો અત્યારમાં ક્યાંથી કામ મળે? હાલો હાલો બોલો રેકોર્ડિંગ કરવાનું કોણ કે છે તો ખરા મને માડી હું કઉ છું મનસુખભાઈ રાઠોડ બોલું છું. હા હા મારા બાપ તમે મનસુખભાઈ રાઠોડ બોલો મારા ભાઈ દાદા પણ હું કાંઈ ખોટું બોલું અમે તમે મને ઓળખો છો? ના હા ઓલા યુટ્યુબ માં આવે ને ઈ મનસુખભાઈ રાઠોડ બોલું છું. તમારા ઘરવાળા ને કઈક દાણા જોવામાં એના રેકોર્ડિંગ ને એના ફોટા ને એવું બધું મોકલ્યું છે તો તમારે ખોટે ખોટા યુટ્યુબ માં ચડી ન જાવ. હા હું તમને હમણાં જગાડ હું આવું હેઠી નીચે હું બીજા માવા એટલે ઓલું શું થાય કે તમે ખોટા હમણાં પછી પાછા ફોન કરશો કે અમારી યારે વાત કરવી છે. ના ના ભાઈ હું તમને સાંભળો હું છે ને હેઠી જાઉં છું અને તમને હું મારા છોકરા પાસે ફોન કરાવડાવું. ઓલું શું થાય કે તમે બાયું થઈને છૂટી જાવ પણ અમારે રેકોર્ડિંગ ને બધું પટ દઈને હમણાં ચડી જાય એટલે તમને કહી છે ને અત્યારે તમારી યારે વાત કરું છું એનું પણ રેકોર્ડિંગ કરું છું મારી એટલે તમને અત્યારે જો લગરાભાઈ સાંભળી લ્યો લગરાભાઈ યારે વાત થતી હોય કેમ કે તમારા કિશોરભાઈ પૂનચંદભાઈ મુંબઈ વાળા મૂળ નિગાળાના. કાંઈ વાંધો નહીં ભાઈ મારી વાત એટલે હું જે ભુવા ભરાડીની ચેનલ નો પર્દાફાશ કરું ઈ મનસુખભાઈ બોલું છું. એટલે તમારા રેકોર્ડિંગ મારામાં મોકલ્યા છે એનો ફોટો પણ મોકલ્યો છે એટલે કાલે યુટ્યુબ માં સીધા ચડી જાઓ ને આબરૂ તમારી વહી જાય એની પેલા મને વાત કરાવી દો તો હું પેલા જાણી લઉં. આપું હું હેઠી નીચે જાવ ને એટલે મારો મોટો છોકરો આવી ગયો હોય ને તો કઈ હું ખોટું નથી બોલતી તો આવી જાવ. અમે તો તમારું રેકોર્ડિંગ મૂકી દેવું કે અમે તમને ફોન કર્યો તો કાલે તમે એવું ન કહી શકો ભાઈ બહાર હતા ઠીકડું હતું પૂછડું હતું કર્યો તો હા ભાઈ તમ હું કઈ ખોટું નથી બોલતી. પછી તમે કાલે હાથ ખોટ કરવા જાવ તો નકામું છે. અત્યારે મારી પાસે રેકોર્ડિંગ આવ્યા છે એટલે હું તમને કઉ છું કે ઓલું તમે ખોટા સાબિત ન થઈ જાવ એટલે તમને હું સમજાવીને કઉ છું કે કાલે એવું ન થાય કે ભાઈ આ લોકોએ અમને વાત નહોતી કરી. જો તમારા રેકોર્ડિંગ છે લગરાભાઈ ના સાંભળો આ જો મોટો આવ્યો આપી દો
આપો આપો એને આપો આપો. આપો પછી મને આવા જીને પૂછું જ ખરા ક્યાં તાર બાપા તમને એવું કાંઈ અમારે બીવડ્યું નહીં તમ તારું અમે મારું અટાણે મારે તમને વાકેફ કરવા ઈ જરૂર છે મારી. હા વાંધો નહીં. તમે આપો એટલે બોલું હું ભુવા ભરાડીમાં આવું થાય પછી તમે ઓલા બાયુને ફોન દઈ દો. આ ઓલા ભાઈનો ફોન આવ્યો છે ને કાંઈક લાકડી મોકલું છે કે ભાઈ જો તું ના બેઠો હું ભાઈ તો તું અત્યારે આવ્યો છે ખાલી રીતે કેવું કે મારી ઉપર હેઠો છું હા હાલ છો ના નીકળજો બારો ઈ ભાઈ છે તું તાર વાત કરી માં ઈ ખબર છે. હાલો હાલો. હા હા આપણે કોણ બોલો? હાલો એ તમે કોણ બોલો? લાલાભાઈ તમે કોણ બોલો? લાલાભાઈ હું મનસુખભાઈ રાઠોડ બોલું. હા ઓળખો છો? હા હવે તમારા પપ્પાના ને એના ફોટા અને દાણા જોવામાં ઓલા ભાઈ આપણે કિશોરભાઈ પૂનચંદભાઈ મૂળ મુંબઈના છે, નિંગાળાના છે. એમાં તમારા પપ્પાએ દાણા જોવામાં 60,000 રૂપિયા લીધા છે. દાણા જોયા છે, એના વિડિયા ઓડિયા બધું મને મોકલ્યું છે. તો તમારા પપ્પા હારે જો વાત થઈ જાય તો ઈ વાતનું સોલ્યુશન તમારે થતું હોય તો કરી શકીએ. નહીતર આ યુટ્યુબ માં આવશે એટલે મેં તમને ફોન કર્યો પણ માજી ફોન ઉપાડે છે. લઘરાભાઈ હારે વાત થતી નથી. મારી વાત સાંભળો. આપણે હું તમને આપણે તમે ડાયલાલ ઓળખો? ડાયલાલ ને? દયાલાલ શિવર અત્યારે કોઈની ઓળખાણની જરૂર નથી. મારે લઘરાભાઈ હારે વાત કરાવી દો એટલે પછી આપણે ચર્ચા કરી શકીએ. પછી મને કોઈ ઓળખાણ પછીનું છે એને જે આપ્યું છે તમારા રેકોર્ડિંગ છે. પછી એક સંજયભાઈ કરીને છે તમારો ભાઈ છે ને, હા ઈ કે હું માથા ભારે છું, હું 2 નંબરના ધંધા કરું છું, કોઈ નથી. ના આપણે તમે બોડીગેટ એવી છે બરોબર, બાબા સાહેબ નું ટેચ્યુ છે ને. એક મારી વાત સાંભળો તમે. આપણે કોઈ 2 નંબરના ધંધા નથી કરતા તો આપણા બોડીગાર્ડ પાકા તમે આપણે એનું રેકોર્ડિંગ આપ્યું છે એમ કહું છું. તમે આપણે માણસ વાત સાચો હોય છે ને એ અલગ છે. આપણે મારી વાત સાંભળો તમે તમારી રીતના રાઈટ જ છો બરોબર. તમે આપણા તો બોડીગાર્ડ માં આપણો જેટલી દલિત સમાજ છે ને એ મારી બરોબર આપણે બધાને ભેગા કરવી બરોબર. આપણે કોઈનો રૂપિયો ખાધો હોય એ ભાઈ એ બાપા ગેટ ન ભૂલી જાવ. તમારા પપ્પા ની બે દાણા જોવાની વાતો કરે છે. બોડી ગેટ ન ભૂલી જાવ, સમાજ ને ભૂલી જાવ. એ આમાં ભુવા ભરાડીમાં રૂપિયા લ્યો ને પછી સમાજ ને ગેટ ની વાત ન કરો. આપણે લીધા હોય ભાઈ ને પણ બતાવો, સબૂત આપો ભાઈ લીધા હોય તો બરોબર. બાપા એમ કહું છું એ ભાઈ બોલો ને. તમે સાંભળો આ તમારું જે રેકોર્ડિંગ છે એટલે અમારી પાસે અમે યુટ્યુબ નું કામ આ ભુવા ભરાડીના પર્દાફાશ નું કામ કરું છું. મને ખબર હું તમારા એટલે સાંભળો તમે. એટલે મારું એમ કહેવાનું છે આવેશ કરવાની જરૂર નથી. થોડો શાંતિથી બોલો. પછી નંબર બીજો કે લઘરાભાઈ હારે વાત થાય તો આપણે તમારું સોલ્યુશન થઈ જાય. બાકી નકર હું તો મૂકી દે આગળ. હું હમણાં ફોટા હોતો મૂકી દે એટલે તમારું જો પત્તું હોય બાપા. હું તમારા યુટ્યુબ માં તમે સિવર આયા હતા ના ઘરે. હવે મારી વાત સાંભળો. મારી વાત સાંભળો તમે. હું નાનો છોકરો છું બરોબર. હું તમારા છોકરા લાયક જ છું બરોબર. હું કેવો મોટો માણસ નથી. હું મજૂરી કરું છું બરોબર. તમારી ઉંમર કેવડી છે? મારી 30 વર્ષ ઉંમર છે બરોબર. સાંભળી લ્યો ભાઈ લાલાભાઈ, તમે મારું એમ કહેવાનું છે કે તમે લઘરા બાપા હારે વાત કરાવો ને. હા પણ હમણાં જો બાથરૂમ માં ગયો તો તમારો ફોન આવ્યો ને બરોબર, તરત બહાર આવ્યો બરોબર. આયા જોયો એમને બેઠો છું બરોબર. સાંભળો સાંભળો હવે અત્યારે લઘરા બાપા ક્યાં છે? હા એમને અહીંયા બેઠા છે. પૂરું થઈ જાય એટલે આપણે ખાલી ચોખવટ. એટલે ઓલું તમે ફોન તમે ઉપાડો ઓલું કરો એની કરતા આપણે ચોખવટ થઈ જાય, વાત પતી જાય. ના આપણે કોઈ જાતનો જો આપણે હું તમને શું કહું છું, મારા પપ્પા છે ને ભુવા તો છે જ તે બરોબર. અને એમને કોઈ દી કોઈનો રૂપિયો ખાધો નથી બરોબર. હું તમે યાર વાત હું એમ કઉ છું ખાલી આપણે લઘરાભાઈ હારે વાત કરાવી દો એટલે પૂરું થઈ જાય. એટલું બધું ઓલું નથી કરવાની જરૂર એમ કહું. એને રેકોર્ડિંગ ને પુરાવા મોકલા છે એટલે તમારી હારે સ્પષ્ટપણે કરું. નકર તો હમણાં ચડાવી દે ફોટો મારીને, મને કઈ વાંધો નથી. ના કાંઈ વાંધો નહીં. ચોખવટ કરવાનું કારણ એટલું છે સાચું ખોટું એમ. હા આપણે આપો એને. હા બોલો. હાલો. હા આપો. હા હાલો. હા બોલો. તમે કેમ બાપા ફોન નું કઈ ઉપાડતા નથી? બાયુ ફોન દઈ ગયો હું આવું એટલે બાપુ બહાર ગયો તો મારા કામ હતો ને બાયુ ને એટલે આવ્યો અત્યારે. બોલો. 8 વાગ્યામાં બહાર આવી જાવ? હા 8 વાગ્યામાં બહાર આવી જાવ? હા એક કામ જ આવવાનું હતું તે બહાર નો આવ્યો તો પાછો આવ્યો. બોલો. ઠીક કાંઈ વાંધો. હવે તમારે નિંગાળાના તમારે કઈ કાકો દીકરો બે વાતો કરો છો ને એમાં એકા બીજા ગાયરું કાઢો છો. પછી તમે વાણું વાળવાના કોઈ બારોટ છે તમારા ત્યાંના સિયા ગામના સિયાનગરના
હા, હવે એનું રેકોર્ડિંગ છે, પછી તમારું રેકોર્ડિંગ છે, પછી તમે કહો છો કે હું હમણાં હાજર છું, તું આવી જા તો આપણે માતાજીને પૂછી લઈએ. અને દેવ જો કાંઈક નડતર હોય, હવે એમાં તમે 3 વાણા વાળ્યા ને એના તમારા ઓડિયા છે બધાય, તમે વાતો કરો છો એ 15,000 રૂપિયાના વાણા વાળ્યા છે ને એમાં બારોટ ને તમે એમાં એવું બોલો છો કે ભાઈ આ વાણું વાળું મારી કીધે નહીં વળે, ઓલો ભાઈ બારોટ છે. એ બારોટ નું નામ શું છે? બાબુભાઈ બારોટ. હા, એટલે એના રેકોર્ડિંગ, તમારા વોઇસ કોલ બધું મોકલ્યું છે. પછી તમારો દીકરો સંજયભાઈ છે ને એ એવું કહે છે કે ભાઈ હું 2 નંબરના ધંધા કરું છું, કોઈના બાપથી બીતો નથી, તારે જે કરવું એ કરી લીજે. હા, એટલે આવા બધા રેકોર્ડિંગ મોકલ્યા છે. પછી તમારો ફોટો મોકલ્યો છે. પછી આમાં તમે જે વાતો કરો છો, પછી ઈ ભાઈનો ફોટો મોકલ્યો છે, ઈ બધું આવ્યું છે. ઈ મૂળ મુંબઈમાં રહે છે. પછી મુંબઈમાં તમે ઘણી દાણા જોવા ગયા છો, કેટલીના વાણા વાળ્યા છે, ઈ ફોટા મોકલ્યા છે. મારી વાત સાંભળો પ્રભુ, હું એક ઈમાનદારી માણસ છું. અરે ઈ તો વાત મારી વાત સાંભળો મારા બાપ. તમે ક્યાં રંગોળી બોલો? અરે હું મનસુખભાઈ રાઠોડ બોલું, રામોદવાળા. હા, હાલો. હા, એમને છે ને એટલું નોલેજ નથી, બરોબર? એમને આપણે ખાલી ભાઈ મારે આપણે ખાલી નામથી ન ઓળખા, એમને છે ને એમના નંબર સેવ કરતા નથી આવડતું, બરોબર? ઈ વાંધો નથી, આપણે ખાલી એની છે એની ચર્ચા કરવાની, આપણે બીજું કઈ કામ નથી. ખાલી એને તમે આપો એટલે એની હારે આ વાત જે છે એ સાચું ખોટું એટલું જ ખાલી આપો. એ વાત તમે કરી લો, અમે કોઈ ના નથી પાડતા, બરોબર? આપો એમ ના આપો. હા, ના કાંઈ વાંધો નહીં. હા, બોલો. હા, એટલે એવું છે. એટલે એમાં તમે એના જે પૈસા લીધા છે, પછી તમે એમ કહો છો કે તું ભાવનગર આવ એટલે હું તને આપી દઉં છું. પછી તમારા દીકરા લાલાના લગ્નમાં એને ₹10,000 આપ્યા હતા, ઉછીના હોય, એનું રેકોર્ડિંગ છે. પછી તમે કીધું કે તું આવ એટલે હું તને આપી દઉં છું. એટલે આવું બધું છે. તો એના પૈસા એને કઈક દવાખાનું છે. એટલે મારા પ્રભુ, મારી વાત સાંભળો. મેં એને એમ કીધું કે તને દીકરા તને પૈસા દેવાના છે, તારું રૂપિયો અમારો તારો રાખવો, હાથ ગણવું હોય તો ભલે, ઊંચે ના હોય તો ભલે. અમે ઈમાનદારી વાળા માણસ એવી, નાના ગરીબ છે, દાડી કરીને ખાવી છે, બરાબર? અને અત્યારે સુધી બધું કેતો હોય ને બાપુ ભાઈ, તમે ક્યાં માતાજીને ભૂવા છો? મેરડી માના, બરાબર? હું 1 વર્ષનો મારી માં મરી ગયા છે. મેં કોઈનું ખોટું તલબાર કીડીને ટાંગા જેટલું મેં ખોટું કર્યું નથી. તમને હાજો લાગે, ખોટું લાગે, બરાબર? અને હું રામણકામ મોટો થયેલો માણસ છું. હું મુંબઈ ગયો, ગમે ને ગયો. તમે હું ખાલી પૂછું એટલું બોલો. કોઈનું અરે બાપા, હું એમ કઉ છું એટલું બધું બોલો માં એટલું બધું જરૂર નથી. હું એમ કઉ છું કે તમે આ દાણા જોયા, એ મારા પ્રભુ પૈસા માંગતા છે, બધું કરતા આવી વાત ન કરાય, એને આવું ન કરાય, એ બધું ખોટું બોલે છે, બરાબર? કિશોરભાઈ બધું ખોટું બોલે. એની માં છે, પછી બતાવે છે, બરાબર? આવું ન કરાય યાર. પૈસા બધા નહીં માંગતા, આવું કરતા છે બધા યાર. તમે હવે મારી વાત સાંભળો. એટલે તમે હા ભાઈ, હાથ ગણે કહું તારું કહું છું. હા, પણ હાથ ગણે એવું છે ને કે હું માજી કહે છે દાણા નથી જોતા, એમ કયો. એમ તમે એને શીખવાડે એમ બોલો. તમે એને એમ કહે છે કે તમે દાણા જોવા ના પાડો ને, તમે હાથ ગણાનું કયો, એમ કહે તમે એમ નથી. હાથ ગણાના પૈસા લાલાના લગ્નમાં આપ્યા છે. આ રેકોર્ડિંગમાં છે ને, સાંભળો બાપા, રેકોર્ડિંગમાં તમારા નાખી દઉં હું રેકોર્ડિંગ. તમે એમાં એવું હું રેકોર્ડિંગમાં હું છે એમાં એવું તમે કહો છો કે તું અહીંયા આવજે, પછી તમને કીધું કે આપડા બારોટના પૈસા પાછા દે, એટલે તમે કીધું કે ઈ પાછા ન આવે. એટલે મારા પ્રભુ, મારી વાત સાંભળો. એવું મેં કોઈ વાત કરી દીધું કઈ ભગવાન હનુમાનજી કઈ સૌ નહીં. હાલો ઈ વાત આપી નાઓ. હવે મારી વાત સાંભળો. એ મારા પ્રભુ બધું જે તમને રેકોર્ડિંગ કર્યું હોય ને, બોલ પેન લઈ જાઓ છોકરી. હવે તમે એક કામ કરો, હવે તમે મને એક કામ કરો, બાબુ બારોટના નંબર દઈ દો ને એટલે પૂરું થઈ જાય. હવે મારે ગોતવો પડે યાર. તો તમારા છોકરાને દો એટલે એની વાત કરો. લાલાભાઈ ને આપો. હા, કોક તમારો ભણેલ છોકરો છે ને. હવે તમે એવું હોય ને, કિશોરભાઈ ને બોલાવો, એને અત્યારે અમે તમને હમણાં યુટ્યુબ માં આવશે, એની કરતા તમે એની હારે વાત કરી લ્યો. અરે પણ મેં ક્યાં કોઈ મારે પ્રભુ મારી મારવાની વાત જ નથી. મારી વાત એ મારા પ્રભુ, તમે એને ફોન કરીને કહી દો કે લગરભાઈ તમતા તારા જે હોય ને પૈસા તું રવા દે, તારા પૈસા 25-50 લાખ લગરભાઈ આપી દે. દીકરા તને એવું છે ને યુટ્યુબ માં આવી એવું ઓલા વિડીયો કહે છે કિશોર.
તમે હું સમજતા એનો નથી કઈ બાપા. દુશ્મન અમારું કર્યો, કામ છે ને બાપો થયો, શેરનગર વડવાથી માનતા આવે છે, પગે પાંતાની મેળીને લાગે છે, બરાબર. હું એનો દુશ્મન તો કઈ સૌ નહીં. માતાજીને પગે લાગે, પણ માતાજીના વાણા વાળવાના, તમે કલેજી અરે પણ લેવાની, બાપુ, ઇંગ્લિશ દારૂ મંગાવવાનો, આ કઈ માતાજી જ આવી? તમે મેલેડીમાં એ મારા પ્રભુ વાણા કોઈ વાળતું નથી, દારૂ કોઈ તમે બોલો છો, સાંભળો છો, તમે એકાબીજા વાત કરો છો ને, એમાં કાળું લુગડું, કલેજી, ઇંગ્લિશ દારૂ, આ જે મંગાવો છો ને માંગે છે બોલો ભાઈ બારોટ, ઈ હોજ છે એમ કહું. એટલે બારોટ ના નંબર આપી દો, વાત પતી જાય. બારોટ ના નંબર આપો. હું તો મારી વાત સાંભળો, પણ માણસ છો, મારે ગોતવું પડે. તો ગોતી લ્યો. હા, હું હમણાં ગોતું. તો તમે આપો, પાછો ફોન ઉપાડશો કે આચા કાચા મારશો? ના ના, આટા કાટા બોલે, મેં ક્યાં કોઈનું ફોન કર્યું બાબુ? પાતા નથી, ખોટું કરતા નથી. તમે આખી વાત જો, અને હું તો એ માણસ જાઉં, તમ તારે એવું હોય ને. અમે કોઈનું ખોટું કરતા નથી. આમાં ખોટું કરવાની વાત જ નથી, આ દેવગતિની વાત છે, એમાં સાચા ખોટાની ક્યાં વાત જ આવી? હલો, હા એ મનસુખભાઈ, હા, એમનો બાબલો બોલું છું, બરોબર? આપણે મારી વાત સાંભળો તમે. એક મિનિટ, હવે હું તમને કહું એટલું બોલો. આપણે તમે એક કામ કરો, હવે ઓલા બારોટના નંબર ખાલી દઈ દો એટલે પોતી જાય. મારે છે ને મારી વાત સાંભળો તમે, આપણે કોઈનું પૂરું નથી કરવું, બરોબર? આપણે છે ને, જો હું, મારા બાપા, મારી માં, મારા છોકરા, બરોબર, મનસુખ બોલા, શું કેવાય, આ કિશોરભાઈ ની બધા છે ને, આપણે જે આપણે એનું ગામ રહ્યું ને, ગામ ત્યાં નિંગાળા, ત્યાં અમે બધે આવી, બરોબર? અત્યારે બસ માં નીકળવી છે, બરોબર? તમ તારે, અને અમે એના પૈસા ખાધા હોય ને, બરોબર, એને સામને બોલાવો, એટલે યુટ્યુબ એક બાજુ પડે, બધું એક બાજુ પડ્યું, બરોબર? એ કાકા જરીક પાછા પડો, તમારામાં રેકોર્ડિંગ નાખી દો એમ કહું છું. બે પૈસાનો વહીવટ કરે છે ને યાર, રેકોર્ડિંગ છે એમ કહું છું. તમે વાતું કેમ એમ કરો? મારી વાત સાંભળો, મારા દાદા એને હાથ ગણ આપ્યા હતા ને, મારા હાથ ગણ આપ્યા એ અલગ છે, વાણું વાળવાના અલગ છે, કલેજી મંગાવી એ રેકોર્ડિંગ છે. સાંભળો, તમે મને એલા કેવડાન માર્ગ ચડાવો છે એમ કહું છું. તમે પેલા કોની યારે વાત કરો છો તમને ખબર હોય છે? અમે પ્રૂફ વગર કોઈની યારે ફોન જ ન કરી. હા, પણ મને બધી ખબર છે. તમે એમને પણ હું તમને કહું છું તોય તમે પેલા મને દબાવવાની કોશિશ કરો. એલા કહું છું મારી પાસે રેકોર્ડિંગ છે, મારી પાસે વિડિયા છે, બધું છે એમ કહું છું. એટલે હું તમને સમજાવું છું કે મને ખાલી બારોટનો નંબર દઈ દો એટલે વાત પતી જાય. હા, તમને હમણાં મારો નંબર હાલો વોટ્સઅપ. હા, એટલે હું છે કે ઓલું તમારી માં ચાલશે, ઓલું બારોટે વાહણા વાળ્યા ની બારોટે વાળ્યા છે. ના કાંઈ વાંધો નહીં. એટલે ઓલું વાહણા તમે વાળ્યા એવું આવી જા. એની કરતા બારોટ ના નંબર આવે તો બારોટ વાત કરી લઈ. દાડી કરી વાહણા વાળવા, બરોબર? હું આમાં ભાઈ જો સાંભળી લો ભાઈ, હું તમે કહો સાંભળી લો. એક મિનિટ લાલભાઈ, તમે કહો તો તમે મને WhatsApp માં હાઈ કરો એટલે હું તમારા રેકોર્ડિંગ નાખી દઉં. અમારી વાત પુરાવા સિવાયની વાત નહીં કરવાની, કેમ કે અમારી પાસે ઉઘડવાતો નથી. મને ખબર છે બાપા, હું તમને બધા હું તમારા ઘણીના વિડીયો જોતો. એટલે તમે એમાં શું છે કે ઈ કોને યારે તમે વાત કરી શકો કે જે કઈ પુરાવો ન હોય, જેની અંદર તમારા પપ્પાનો અવાજ ન હોય, તમારા પપ્પાએ વાત ન કરેલી હોય, કોઈ એક વાત છે, ઈ બે વાત કરે છે. ભાઈ આવડા ભાઈ કિશોરભાઈ વાત કરે છે ને તમારા પાપા હામાં વાત, પછી એકાબીજા ભૂંડા હોય બોલે, એકાબીજા ગાયલું હોય બોલે. મને ખ્યાલ હોય. હા, એટલે એમાં અમે જે વાત કરી એની અંદર તમે એટલું બધું તાણ કરો તો ખોટું પડે. એટલે એ વાત તો ભૂલી જાઓ. હવે તમે મને ખાલી ભાઈ ઓલા બારોટના જાણ કર્યા વગર એના નંબર દઈ દો એટલે એને વાણું વાળ્યું ત્યાંથી એનું પૂરું થઈ જાય તો તમે આમાંથી છટકી જાઓ. નકરામાં તમે સીધું, કેમ કે રેકોર્ડિંગ બધા તમારા મોકલ્યા એટલે મને ખાલી બારોટના નંબર દઈ દો. ના કાંઈ વાંધો તમને WhatsApp કરી દો. ના ધોઈ લો થોડું, બરોબર? તમને એમાં એવું છે ભાઈ, જો અમારે અત્યારે ચડાવી દેવાનું સાંકળી, એટલે તમે એને નંબર દો, નકર ના ધોયો તો આવી જા. એટલે હું તમને પેલા કહું છું કે નાવા ધોવાનું બંધ રાખો. પેલા આના મોબાઈલ બારોટના નંબર દઈ દો. તમારો બચાવ એનો તમારો કરવો હોય તો, બાકી હું તો તમારું રેકોર્ડિંગ હમણાં પડદે મૂકી દઈ, મને વાંધો ભાઈ. હું તમને કહું છું તમારો બચાવ કરવો હોય કે સાચું ખોટું ના દેવગતિમાં ખોટી વાત હોય તો તમે બારોટના નંબર અત્યારે ઇમરજન્સી આપી દો. ના કાંઈ વાંધો નહીં. હાલો, અને યાદ હોય તો મોટેથી બોલી જાઓ. ના યાદ તો ન જ હોય ને બાપા, હું તો આપણે થોડાક ભણેલા ગણેલા માણસ યાદ હોય બધા નંબર. કાંઈ વાંધો નહીં, હાલો મને 2 મિનિટ આમાં દેશે, બરોબર? આપણે ખોટું ક્યાં કરવું છે? એ 2 મિનિટમાં એનો મોબાઈલ નંબર તમારો મોબાઈલ મારા હાથમાં છે, ઘડીકમાં મને મોકલો. 2 મિનિટ. હાલો. હાલો. હા, બારોટના નંબર મળ્યા ભાઈ? હા, એમનો નંબર ચાલુ નથી, એવડો ઈ બંધ આવે છે. પહેલા સેવ કરેલો છે ને, હું કોકને ભાઈ નંબર લઈને તમને ગોતી આપું. આપું તમને પાકું, એમાં આપણે કાંઈ ખોટા માણસ છીએ, બરોબર? તમ તારે એનો નંબર બંધ આવે છે. હો, જો કેટલી વાર આછો નકર અમે આ ચડાવી દઈએ, કેમ કે અમારી પાસે એટલો બધો ટાઈમ નથી. એટલે તમને એટલે કહી શીખ, જો મળતો હોય તો દો, નહીં તો તમારા જે રેકોર્ડિંગ મોકલ્યા છે ઈ તમારા પપ્પાનો ફોટો અને આ ભાઈ જે ભાઈ કોણ છે આવડા ભાઈ કિશોરભાઈ, એમના ફોટા આને અમે યુટ્યુબમાં ચડાવી દઈએ. કેમ કે હવે તમારી પાસે એટલો બધો ટાઈમ નથી, હવે તમારી પાસે ફોન નંબર નથી તો કેમ કરવાનું? પણ બાપા એનો નંબર બંધ આવે છે, બરોબર? તો મારે તમને કેમ દેવો બોલો નંબર એનો?
મારે તો દેવા મારા કાંઈ વાંધો છે નહીં, ખોટું ક્યાં તમને હું કેવું છું. તમે હું એમ કહું છું બરોબર. કે હા બોલો. બીજા કોઈ ત્યાં ઈ ગામમાં રહેતા હોય ને આ મૂળ તો સિયા ગામનો જ છે ને, સિયાનગર. હા પણ દાદા એવા બાજુમાં રહેતા હોય બરોબર, એવા કોઈને અત્યારે આપણે સવારે ફોને ન કરાય ને બરોબર, આપણે ખોટું કોઈને તકલીફ ન દેવી જોઈએ. બોલો. ઈ ભાઈ છે નંબર બંધ આવે છે, એવો એનો ફોન નથી. મતલબ બરોબર, તમે વેઠવા માંગો છો, તમારી એમ દેવી નથી. ના ના, આપણે કાંઈ કોઈને તકલીફ નથી વેઠવી બરોબર. શું કહેવાય, કિશોરભાઈ નથી વેઠવી, અમારે નથી વેઠવી બરોબર. અને આપણે કોઈ ખોટું કર્યું નથી બરોબર. હું તમને નંબર, હું તમને છે ને ગમે, મારી વાત સાંભળો મનસુખભાઈ, હું તમને એનો છે ને ગમે નથી નંબર એના છોકરા બોકરા કોકનો લઈને તમને કોન્ટેક્ટ કરાવી દો તમે બરોબર. અમારી પાસે 10-15 મિનિટનો ટાઈમ છે, તમારી પાસે 10-15 મિનિટમાં આવતું હોય તો કરો, નહીતર વાત પતી ગઈ. ના ના કાંઈ વાંધો નહીં. હલો હાલો. હલો, હા જય માતાજી કાકા. જય માતાજી. કોણ? હા કોણ? કિશોર બાપુ બોલું છું, મુંબઈ. કિશોરભાઈ. હા બોલો 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 બોલો. સવારે ફોન કર્યો, પાછો સાંજે ફોન કર્યો, અત્યારે ચાલતો હતો, પછી 3 વાગે સુઈ ગયો, બસ 4:30 ચડ્યો, તડકો હતો, અને પછી ચાર્જિંગ થતું હતું, ફોન કર્યો, પછી કેબિન બીજો ગયો પાછો. હા બોલો બોલો ફરમાવો. કાકા આપણા જે વિષયને જોયો તો હા હા બરોબર, તો આ બધું આવું થવા આવ્યું. મારું ઓપરેશન આવી ગયું, હવે મારા 26 તારીખે ઓપરેશન. ક્યાંનો? હા હરણિયાનું, 25 એડમિટ થવાનું. એવું તબિયત વધી ગઈ છે, કામ ધંધાનું બધું ઠપ છે. અમારે રાધિકાના 7 મહિને છોકરો પેટીમાં રાખ્યો તો 17-18-20 પણ ભાઈ. હા તારે કઈ હુમલો આવી ગયો, આવો તો સંકટમાં બધું જીવન આવ્યા જ કરે ભાઈ, બીજું કેમ પૂરું તો હવે બધું કરાય ભાઈ. પણ એ આપણે કાંક ભૂલમાં હોવી તો આવે ને. હું તે ભૂલ કરી છે, ભૂલમાં ભૂલ કરી ના, પણ હવે તમે ભૂવા છો તો એ હવે તમને ખબર હોય, મને તો કઈ ખબર નહીં. મને એવું ભગવાન માતા મારી એવું કમાણે મને ખબર હોય. સમજ્યા? કારણ કે સૌથી પહેલા તો હું તમારી આગળ જ આવ્યો હતો, તો તમે કીધું કે ભાઈ નવું ઘરું છે, સમજ્યા? અને ઓલા બાબુ કાકાને લઈને 3 વખત આપણે સિયાનગરમાં જ વળાવ્યું, તો એ મારા કાકા 15-16 હજાર મારા ઈ ગયા, સમજ્યા? એટલે 45-50 હજારની મને એ વખતે અડી ગઈ, સમજ્યા? અને એની પછી એ બાબુ કાકાના વાળ્યા પછી કઈ આરામ ન આવ્યો, સમજ્યા? પછી મારા લગર કાકા મારા પછી અહીંયા જવું પડ્યું ઓલા પૂરા આગળ, સમજ્યા? તો મારા આ બધું ફરતું જ ફરી રહ્યો છું હું કાકા, મારો કઈ ઉકેલ આવી નથી રહ્યો. આપણે વાત કરી બીજી ક્યાં તને નડન પડી એવું ભાઈ નડતું તો આપણે કાંઈક કરશું, પછી સારું થઈ જાય પછી, બરાબર? સમજ્યા? આપણે આડો હાથ રખાયો તો જે નક્કર વાત હોય પછી તે દી આપણે જોઈશું હું નક્કર છે, કોણ ક્યાં ભૂલ કરી છે એ આપણે કીધું હતું, બરાબર? પણ તમે હમણાં હું આવ્યો ત્યારે તમે ઓહાપો કરી રહ્યા હતા, સમજ્યા? તો વર્ષોથી બહુ જૂનો ઓહાપો તો મારો છે, મારો ન્યાય પડ્યો છે શિયાનગરમાં માતાજી આગળ, તો મારી તું ન્યાય દેજે, સમજ્યા? અમુક વસ્તુનો, સમજ્યા, ઘર બાબતમાં ને એ બધું, સમજ્યા? તો એ તો ઠીક છે, એ તો મારી માતાજીની વાત છે, સમજ્યા? પણ આ કાકા બાબુ કાકાથી લઈને હું આજે નહીં ને તો લાખ રૂપિયા સુધીમાં હોઈ ગયો, સમજ્યા? પણ બાબુ હા પણ એને ક્યાં તારીખે 15 ને 16 ને 20 લીધા તારીખ પેલા મને 11,000 12,000 લીધા છે 3 વખત. બધા કોઈ ન લીધા પેલા મને. અરે કાકા તમે જ માથે હતા, અને ઓલું વાળવાનો બધો સામાન, મીઠાઈ 3 મીટરના કપડા, સમજ્યા? એ બધા લીધેલા છે. કન્યા એ મહાણમાં જવા હતું એ કપડા જોવી, મીઠાઈઓ ને ફાર ફૂલ ને બધું. મને બહુ યાદ નથી ભાઈ, હું કર્યું કાકા. તમારી આગળ તો દુનિયાના કેસ છે એટલે મારું યાદ ન રહે. હવે મારે શું કરવું કાકા? બધાને તો બધા મારે કેટલું મગજમાં બધા મારી કને આવો, બરાબર? 1 મહિનાથી બધા ટીંગાર્યા, દાણા ધોવાના છે, તાવો કરવાનો છે, અમારા ઘરવાળાને પગે પગે લાગવાનું, 1 મહિને બધા હવા મહિના બધા ટીંગાર્યા બિચારા. તમે દાદા કાકા ક્યારે આવો છો? અમારા આમ છે ને અમારા આમ છે ને તેમ. પછી હવા મહિના પછી આવું, હું 4-5 તારીખે કીધું શિયાનગર આવું, ત્યારે બધા આવજો, જે માથે રસ્તો કાઢા પણ કાઢશું બે મેં કીધું, બીજું શું કરવું?
હું આવ્યો જ નથી તેથી ગયો જ નથી. ત્યારે 4-5 તારીખે તમે સિયાનગર આવશે હા આવતા મહિનાની. હા આવતા મહિને. અચ્છા. શું કે તો 18 તારીખે આવો ને 20 તારીખે આવો ને 11 તારીખે આવો ને. હા પણ કાકા મને એ પ્રમાણે ખિસ્સામાં પૈસા હોવા જોઈએ ને, સમજ્યા? એટલે બહુ કરી તમે એટલા બધા ફોકટ થઈ ગયા એટલે. આ તો કાકા ગાડી ભાડા ને કાઢવા હારે કાંઈ વાપરવા કરવા 500-1000 રૂપિયા જોઈએ, સમજ્યા? પણ ત્યાંથી ઘરે ટિફિન કરી લે, અહીંથી એમ ટિફિન કરી દે, ગાડીમાં ખાઈ લેવાનું, ત્યાં બીજું આવવા જવાનું ભાડું થાય 500-1000 રૂપિયા થાય, બીજું શું થાય ને? 500 ને અત્યારે ગાડીઓના ભાડા વધી ગયા કાકા. 575 રૂપિયા ભાવનગર સુધી ના થાય. 575 રૂપિયા તો ભાવનગર સુધી ના થાય, પણ એ બાંદ્રા ટર્મિનલ સુધી પોગવા હાટું તેને પાછા બીજા 100 રૂપિયા જોઈએ. તારે મારા ઘરેથી બાંદ્રા ટર્મિનસ પોગાય અને પાછા એ ભાવનગર ટર્મિનસ થી તમારા ઘરે આવવા હાટું તેને પાછા 100 રૂપિયા જોઈએ, સમજ્યા? મળે ને ભાઈ, મારી વાત અમારે 5 તારીખે 6 તારીખે 8 તારીખે તું આવ બસ. ગમે કઈ ભૂલમાં છે ને હું ગુનો કર્યો મારા મેળવી ચાવવાનો દાદાનો બરાબર મળી. આમાં શંકરપુર મારે કોની આગળ રાવું, માચ્યો તું તાચ્યો તું, કાકો દીકરો હામો તો વધારે મજા આવે. આપડે જે દાણા લીધા એક દાણો તેથી ફગ્યો છે. ના પણ હું શું કઉ છું કાકા, મને આ વિષયમાંથી છૂટો કરો. જે ખાવાનું હોય છે એ મારું થશે, સમજ્યા? હું હવે કંટાળી ગયો, થાકી ગયો કાકા. કારણ કે લાંબુ લાંબુ થતું જાય છે પણ કાંઈ આરામ આવતો નથી અને વધારે હું ઘૂસી રહ્યો છું. તો વાંધો છોકરો છે અમારે, તારું ભગવતી સારું એવું કરે. ટાઈમ મળતો 5 તારીખે 6 તારીખે ભગવતી તો સારું કરવા જ બેઠી છે, સમજ્યા? એ તો માં છે, સમજ્યા? એ તો સારું કરવા જ બેઠી છે. બરાબર ભાઈ, જે રસ્તો આપણે એકડે એકડી હાલશું, ક્યાં ભૂલ થઈ, ક્યાં સુખ થઈ, ક્યાં ગુનો કર્યો, ક્યાં પાપ બાંધ્યો, ક્યાં પાવલો કર્યો, એ ભાઈ કોનું દુઃખ લગાડ્યું, કોનું ખોટું લાગ્યું, બરાબર આપણે દેવીને પૂછ્યું. કાકો દીકરો લ્યો. હું કઉ છું, આ જે કારણ ને બધું વાળ્યું કર્યું હતું, સમજ્યા? તો એનું તો હવે કાંઈ હવે નામ આવતું જ નથી, એટલે એ કારણ તો વળી ગયું છે ને. એ બધું એ કોઈ વાત જ ન આવે, કઈ ભૂલમાં છે, કોઈ સુખમાં છે, કોઈ ઓપો લાગે છે, કોઈ દુઃખ લાગ્યું. કારણ કે આ દર વખતે પેલા એ કારણ નું આવતું હતું, એમાં હું 50,000 માં હોઈ ગયો. હવે બધી બીજી વાતો આવવા માંડી, તો આમાં હવે શું માનવું? હા પણ દેવીને ખાલી તાવો કરવાનો, બરાબર? આપડે નાળિયેર કરો કે 5 અગરબત્તી, આપડે બીજું કઈ આવે? તમે તાવો કરવાનું કીધું હતું તો મેં તાવો કર્યો પીલાનો, સમજ્યા? આપણે એ જ કરવાનું, બીજું કઈ હું કઈ 1,500 10,000 હું ન કરું ભાઈ. અને આપડે ધર્મ તો માલા ખાટલે બેઠો તો દીએ ના કઈ આપડો કોઈ રૂપિયો અત્યાર સુધી ખાતો નથી અને ખાતા નથી ભાઈ. પણ હું કઉ છું કે હવે ઓલા બાબુ કાકા થી તો કઈ થયું નથી, તો એ કઈ પૈસા પાછા આપીએ કઈ? કોઈ પાછા નો આપે, પાછા કોઈ આપે કોઈ પાછા નો. અને એ તો ભાઈ કામ કરેલા પૈસા આખા મલક ના કરે છે, લે છે, વાતે વળી ગઈ હોય, કોઈ સવાલ ને કેવાય જે હોય. હવે તું ક્યાં તને તકલીફ એ આપણું કાકા દીકરા ગોતવું પડે. ના કાકા મને આપડે એકડે બાબુ કાકા આગળ મોકલાવા વાળા તમે જ ને. તમે જ તો કીધું તું કે હું વાળીને એકીશ તો એની હાટું થઈને એ વાળવા વાળો જો તો બાબુ કાકો વાળો છે. તો બાબુ કાકાએ તો એના દેવીના નવેશ ને એ કાકા 11,000 નિમ્યા હતા, પ્લસ ઓલા જે બાકીના ઓલા કલેજી ને દારૂની બાટલી ને મીઠાઈ ને એ બધા નવેશ ને કપડા ને એ પાછા બીજા અલગ એના, સમજ્યા? જો મારી વાત સાંભળ, આવો તો અનિલ કેટલું કરી નાખ્યું, કોઈ ચર્ચા ન કરાય ભાઈ હોય કે અનિલ નું અમે જોવું તો નથી કામ કર્યું. આવતા મુંબઈ આવીને કર્યું છે, નિંગાળા કર્યું છે, ગઈ થઈ વાંચવા જ નહીં, વહી ગઈ એ હવે આપણે નર્સર કે આવીએ આપણે કાકો દીકરો ગોઠવી તો 5 તારીખે 7 તારીખે 8 તારીખે હું જાય નહીં, બરાબર? રોકાય તમ તારી ના બોલ. ના પણ હું કઉ છું કાકા, તારો ગુનો કર્યો ના મને સાવનની ભૂલમાં સૌ ના, પણ આ વિષય લીધા પછી હું વધારે તકલીફમાં આવી ગયો છું. કામ ધંધો નથી, લેણું માથે થતું જાય છે, સમજ્યા? બરાબર. તું વિષય લીધા પછી આપણે એક દાણો ફોજો નથી, પરફેક્ટ બધા દાણા આવ્યા છે. બધી વાત સાચી કાકા. મને કાકા છૂટો કરી દો. કઈ રીતે છૂટું થવું આવું મારા આ વિષયમાંથી? કાંઈ ને છૂટો છો તું
છૂટો છો તમ તારે, આપણે ક્યાં કોઈને બંધન કર્યું છે? પણ કાંઈ માતાજીનો કાંઈ નવેશ એની ઉપર થઈ ગયું ને કાકા. હા પણ છૂટો જ તો તું છૂટો ને હું છૂટો, માતાજી છૂટો, માતાજી કઈ જોતું નથી, ખાવા સમજી લીધી ભાઈ. તું આજથી છૂટો, બરાબર તમ તારે? પણ આપણે પાઠ જોઈને નક્કી કર્યું હતું તો, અને પાછા એ પ્રમાણે કિલોના આપણે તાવો એ કર્યો છે. હા પણ તને સારું નો એ પ્રમાણે તને આપડે ફરજક દાણા લીધા, 32-33 લીધા, મોડો પકડ્યો, બરાબર. હવે એમાં કોઈ સારું નથી, આપડે માતાજી છૂટા તું છૂટો, લ્યો આજથી છૂટો તું તમ તારે, લ્યો ભાઈ, બરાબર ને? એટલે તમે બોલી રહ્યા છો એટલે હું એમ છૂટો ને, એટલે પછી માતાજી વચમાં નહીં આવે ને. હા પણ મારી વાત સાંભળે, આપડે જે દાણા લીધા કીધું તું પછી તને સારું થાય ને છે ને કરી આપવાનું, તને ફેર ન પડ્યું હોય તો છૂટો જ છે ને. પછી માતાજી કે દાદા કોઈ સારું ન કર્યું તો આપણે ના ના, એટલે મારે કાંઈ નારિયેળ કઈ ચડાવીને કાંઈ માતાજી આગળ એ પ્રમાણે છૂટવાનું. ના ના, એવું કાંઈ નાળી બાળી જોતું નથી ભાઈ તમ તારે ભાઈ. એવું છે તમ તારે હું તમને ક્યાં દેવું છે? મારા માતાજીને દેવાનું છે ને. હા પણ હું એવું થાય ને, હું 5-6 તારીખે હું તમને નાળિયેર વધીને એક તારીખ તરફ, બરાબર? ઠીક છે કાકા. તું છૂટો, બરાબર ભાઈ? હા કાકા. જય માતાજી. જય માતાજી. હેલો. હા કિશોરભાઈ. હા બોલો બોલો સાહેબ. હવે ઈ ઓલા ભાઈ જે લખરાભાઈ ના ઘરના છે ને એમની હારે બધે વાત થઈ, લખરાભાઈ હારે વાત થઈ. હા એ કે અમે તો લગ્નમાં દીધા હતા ને અમે તો ઈ ક્યાં હતા ને ઉસીના પૈસા દીધા છે ને અમે ક્યાં દાણા જોવાનું કામ કરી છીએ ને એવા બધા આલાબાલા માર્યા. હા એટલે ઈ અત્યારે માની ગયા બધું. હા તમારા ઓલા જે રેકોર્ડિંગ છે, પણ એમાં 2 રેકોર્ડિંગ છે ને, એમાં ગાયરું બોલે છે એટલે ઈ નહીં મૂકી શક્યો. જે તમે સામે એકાબીજા ગાડું બોલો છો ને. નહીં, હું નથી બોલી રહ્યો, એટલે એમને બોલેલી છે એ એમને હું યાદ દેવડાવી રહ્યો હતો. હા પણ ઈ એટલે શું છે કે એમાં અમારે જે બૈરાવું છે ને ઈ આમાં ફોલોવર હોય છે, એટલે ઈ યુટ્યુબ ની અંદર માણસોને દુઃખ થાય, કેમ કે જાહેરમાં સાંભળતા હોય. ગાળ આવે એટલે તરત જ જીવડાય, લોકો નારાજ થાય. સમજી ગયા? એટલે કા અમારે આગળ ઓડિયો મૂકવો પડે ભાઈ આની અંદર અભદ્ર વાણી બોલે છે એટલે પરિવાર સાથે ન સાંભળવું એમ. એટલે ઈ છે ને હવે એને ખબર પડી ગઈ, એટલે ભરોસા પર છું. સાંભળો, સમજ્યા? એટલે ઈ છે ને એને ખબર પડી ગઈ છે કે આ બધું છે ને મારી પાસે આવ્યું છે એમ. એટલે એનો છોકરો કે અમે કોઈનું ખોટું કર્યું નથી ને અમે ખોટું કરતા નથી ને એ અમે આમ કર્યું નથી ને પછી ઓલા ભાઈ જે લઘરાભાઈ વાત કરાવી, સવારમાં 6 વાગ્યામાં ખોટું બોલે કે 6 વાગ્યામાં કામે વી ગયા. સવારમાં કોણ કામે ગયું 7 વાગ્યામાં? મેં સવારે 7 વાગે ફોન કર્યો હતો. 7 વાગે? હા તો 7 વાગે કે કામે વી ગયા. 7 વાગ્યામાં કોઈ કામે જઈ ના રે ના. હા પછી મેં કીધું તમારું યુટ્યુબ માં આવવાનું છે ને, ઈ હું મનસુખભાઈ બોલું છું. તો કે તો ઉભા રહ્યો, મારા છોકરાને દઉં, ઓલો બાપો નીચે. આ લઘરાભાઈ ભુવા છે ને નીચે હતા. અને 2 માળના મકાન છે લગભગ. હા એટલે પછી કે ઉભા રહ્યો નીચે જાઓ. પછી એનો છોકરો અમિત કરીને કોક છે. એ જ મોટો જેનું નામ લાલો છે ને એ. હા પછી એની હારે વાત થઈ, પછી લઘરાભાઈ હારે વાત થઈ. હા એટલે મેં એને કીધું મેં ખોટું બોલો માં તમારા બધા રેકોર્ડિંગ છે અને તમે કલેજી મંગાવી હતી તમારા ઓલા ભુવાનું, પણ ઓલા બારોટ ના નંબર આપતા નથી. અચ્છા. હા ઈ બારોટ ના નંબર કે બંધ આવે છે, કેમ કે જો ઈ બારોટ ના નંબર આપે તો ખબર પડી જાય, કેમ કે ઈ તો આ બે હારે બે રહીને સંયુક્ત કામ કરતા હોય તો તરત જ એમ કે ને અડધા પૈસા તો એને રાખ્યા હતા. તો ઈ કામ તો એ લોકોનું સેટિંગ હોય ને. હા એટલે ઈ અત્યારે ઈ બારોટ જે હું નામ કીધું બારોટ નું બાબુભાઈ. એ બાબુભાઈ બારોટ છે ને એના નંબર આપ્યા નહીં. ઈ કે ફોન બંધ આવે. મેં કીધું બંધ નંબર આપો ને, બંધ આવતા હોય તો. હા એટલે હવે આમાં ક્યાંય ભુવા ભરાણીમાં પડતા નહીં. તમને પૈસા આપી દેવાનું કહે છે, બરોબર? હવે તમારી રીતે ફોન આવે ને સમાધાન થાય મને રિંગ કરજો. નહીં, એ ભાઈનો ફોન આવ્યો તો પણ સવારના 10-10:30 વાગે સંજયનો. એનો ફોન આવ્યો તો પણ મેં ઉપાડ્યો નહીં. હજુ જ્યાં સુધી મનસુખભાઈનો ફોન ન આવે ત્યાં સુધી મારે નથી કરવો. હા તો પછી હજી વાત કરી લ્યો ને, તો અમે યુટ્યુબ માં ચડાવી છીએ. તમારી યારે શું ચર્ચા થાય છે ઈ તમે વાત કરી લ્યો ને સંજય યારે. ને મનસુખભાઈ આ યુટ્યુબ માં તો ચડાવવાનું જ છે, કારણ કે એના જે ભેગું રેકોર્ડિંગ મુકાઈ જાય એમ કહું છું.
હા હા અત્યારે પછી ચડ્યા પછી પાછું નહીં ચડે. હા હા અત્યારે એની હારે વાત કરીને રેકોર્ડિંગ અમારામાં નાખી દો તો આની ભેગું મૂકી દઈ. નહીં આ લોકો જોશે ને એટલે બધા એક એક મારે હું નીકળતા ભાઈ તમને જશે. કિશોરભાઈ કહું એટલું કરો એમ કહું છું. હા શું કરું તમે બોલો. સંજયભાઈ ને વાત કરવી કે લગરાભાઈ વાત કરવી, તમે વાત કરીને કયો કે મનસુખભાઈ હા. મેં ફોન કર્યો તો મને પૈસા આપો છો, હા કે ના? હા હા હો હા હા હાલો મને 5 મિનિટમાં પાછું રેકોર્ડિંગ આપો એટલે હું આમાં ચડાવી દઉં. હા અચ્છા ઠીક છે હા ચાલો. કેમ કે માતાજીમાં ને એમાં બહુ પડવાનું નહીં. હવે આમાં દેવી હારે હા, ન્યાય હા. પડ્યો છે ને ઓલી હારે ન્યાય પડ્યો છે ને હા. ફલાણી માતા હારે ન્યાય પડ્યો છે. આ હા. બધા ન્યાયમાં પડો તો પછી દુઃખી થાવ. નહીં નહીં સાચી વાત. ભલે હાલો મને રેકોર્ડિંગ નાખો ગાયકા. હા હા ઠીક છે ઠીક છે. હાલો. હેલો. હા એ ભીમ. જે ભીમ. બોલો ને સાહેબ. તમારો મિસ આમાં ફોન હતો. હા એ મેં આપણે તમે ભાવનગર સવારે ફોન નતો કર્યો? કોણ બોલો? લગરભાઈ નો છોકરો બોલું વાઘેલા. કોણ? તમે સવારે ફોન નતો કર્યો? એટલે સંજયભાઈ કોણ એમ? હા હા સંજય. હા બોલો ને સંજયભાઈ. તમે ફોન કર્યો હતો ને ઓલા કિશોરભાઈ તમને નંબર આપ્યો અમારો? નંબર નહીં, રેકોર્ડિંગ આપ્યા છે, વિડીયો આપ્યા છે, તમારા પપ્પા દાણા જોઈશે ઈ આપ્યું છે. હા નંબર નથી આપ્યા ભાઈ. અમારી પાસે પુરાવા વગર કોઈ ફોન જ ન કરી. હા હા પછી તમે એક રેકોર્ડિંગમાં એવું કહો છો કે હું 2 નંબરનો ધંધો કરું છું, હું કોઈથી બીતો નથી. કોણ? તમે એવી વાત કરી હતી ને, તમારું રેકોર્ડિંગ છે ને? હું 2 નંબર નો હું ધંધો નથી કરતો. ઈ ભાઈએ મને એમ કીધું હતું કે તમારો આ ધંધો છે. તમારા રેકોર્ડિંગમાં તમે બોલો છો દાદા, તમારું રેકોર્ડિંગ છે. એનું ઈ ભાઈએ કેવું કરેલું છે, અમને જયારે ફોન કરે ને હગા અમારા ભાઈ છે, ભાણેજ છે અમારા. સંજયભાઈ એક મિનિટ તમે, હું એમ કહું છું કે એ બધી વાત સાચી, પણ તમે રેકોર્ડ એને યારે જે વાત કરો છો ને એમાં તમે બોલેલા છો એમ કહું હું કે હું કઈ કોઈના બાપથી બીતો નથી ને આ રેકોર્ડિંગ રહ્યું મારા 5 ગ્રુપમાં નાખું છું, હજી તને ફોન કરીને બધા ધમકાવશે એવું તમે એમ કહો છો. કોને? આ ભાઈ કિશોરભાઈ ને. એટલે મેં તો બીજા બધાને ફોન કરીને હું કેવું છું કે તમે આપણે સાચી વાત થાય છે ખોટી વાત થાય છે. તમે તમે મારી વાત સાંભળો, તમારા બાપુજી સાંભળી લો. તમે ન કહો હું તમારી કરતા ક્યાંય નાનો છું. મારી વાત સાંભળો ભાઈ, કે હું એમ કહું છું તમારા પપ્પાના રેકોર્ડિંગ છે, પછી ઓલા બારોટના તમે નંબર દેતા નથી. તમારા ભાઈએ કીધું કે હમણાં હું દઉં છું, પછી નંબર આપ્યો નહીં. હા હા એમનો નંબર હું તમને આપી દઉં, હું તમને કઈ ના નથી પાડતો. તો હવે પછી તમારા પપ્પા જે દાણા જોવાની વાત કરે છે ઈ રેકોર્ડિંગ છે. હવે એમાં ક્યાં લગ્ન પ્રસંગની વાત જ આવી? ઈ પૈસા આટલું બધું થયું છે. ના બાપા ના ખોટું. હવે કલેજી ચડાવવાની છે ને એને લગ્ન ને શું લેવા દેવા? ઇંગ્લિશ દારૂ બોટલ લેવી જોઈએ, વાણું વાળવું જોઈએ ને એને લગ્ન ને શું લેવા દેવા? ક્યાં કલેજી દારૂ બોટલ એવું કોને કીધું? આ એ રેકોર્ડિંગ છે મારી પાસે બધાય. હા આ બધી વાતો તમે ઉપજાવી કાઢેલી નો કે અમારી પાસે પુરાવા હોય એમ કહું છું. ઈ તો હમણાં આવશે એટલે જો તમારું રેકોર્ડિંગ મૂકશું, તમારા પપ્પાનું મૂકશું, એને જે ભુવા ભરાડીનું કામ કર્યું છે ઈ મૂકશું, એમનો ફોટો મૂકશું, એને જે વાત કરી છે ઈ મૂકશું. કેમ કે અમારી પાસે કાચું કામ ન હોય, અમે પાસે લલમ પલમ નહીં હોય એકય કામ. હા કેમ કે અમારી એવિડન્સ વગરની વાત. હે મારા કાકાને મારા કાકારે વાત કરાવું તમને. હેલો. એ જય ભીમ મનસુખભાઈ. એ જય ભીમ નમો બુધાય મનસુખભાઈ. એ મેં અંકિતભાઈ વાઘેલારે વાત કરી પણ તમે ક્યાં કોર્ટના કામમાં હતા ને એટલે પછી અંકિતભાઈ તમને ફોન આવ્યા છે ઘણા. હા હવે થોડાક પેલા મારી ઓળખાણ આપી દો ને પછી આપણે વાત કરવાની બે ભાઈ નો મજા આવે. બોલો. હા હું સરસાઈ તમારી યારે ઘણી વાર ભેગો છું, દર વર્ષે સરસાઈ જાતો હોઉં. હા. અને થોડાક આગામાં આપણે હગા થાય. અમારા અમરેલી કરશન માસ્તર હતા ને બથવાર. હા. એમના ઘરે છે ને મારા ભાઈ છે ને એક ભાઈ મારા ત્યાં તમારા રાજકોટ તમારા કુટુંબમાં છે રામોદ. હું નાનો હતો ત્યારે લગ્નમાં 2-3 વાર આવી ગયો, પણ ઘણા પછી મારા બાપા ઓફ થઈ ગયા પછી આપણે અમારી બાજુ ભાઈ યારે અમે ઓછા આવી જાય. મારા મોટા ભાઈ ની ઘણી વાર આવે. આપણે રાજકોટ ઓલા પ્રકાશ મરી ગયો, સુરેશ બથવાર ને ચૂંટણી લડ્યા હતા. હા એ મારા ભાઈ ના દીકરા થાય. મારા ભાઈ ને તમારા કુટુંબમાં એક છે. હવે વાત મુદ્દો એ છે કે આપણે અમરે અહીંયા ભાવનગરે ભેગા થઈ ગયા હતા ઓલી દવાખાનાની મેટરમાં, અને સરસાઈ 2-3 વાર ભેગા થયા, પણ વ્યક્તિગત આપણે આમ ઓલા નથી એટલે તમે આમ ન ઓળખો. મારું વતન અમરેલી જ છે. હવે મારી વાત સાંભળો, તો ઓલા ભાઈને જે ભુવાના પૈસા લીધા છે ને એને પાછા અપાવી દો એટલે પૂરું થઈ જાય. એ ભાઈ એ જ સીધી વાત કરો એટલે હું આપણે વાત કરી દઉં. કેમ કે એમાં એને જે પૈસા વાળના વાળવાના 15,000 રૂપિયા લીધા છે એમાં રેકોર્ડિંગ છે. હા અને બોલો બારોટ છે, બાબુ બારોટ કરી, આ સિયાનગર નો.
બાબુ બારોટ. હા હા આ એને વાળા વાળ્યા છે અને આ બાપા હસ્તક પૈસા લેવાના છે. હા એટલે લગરાભાઈ. હા લગરભાઈ મેં બધા રેકોર્ડિંગ સાંભળ્યા આના બધા છોકરો. આ લગરભાઈ છે ને વાઘેલા, એ મનસુખભાઈ મારા ઘરની પાછળ રહે છે. સાંભળો, આપણે ઈ વિષયમાં નથી જવાનું. આપણે ઈ રહે છે રહેવાના એનાથી મતલબ નથી. જે એના રેકોર્ડિંગ છે અને આને પૈસા જે લીધા છે ઈ એને પાછા આપી દ્યો એટલે વાત પતી ગઈ. હા હા એ તો એને ઓલા અમારી પાસે અમારે સાંભળો, અમે કોઈનું સાંભળો અમે આજે હું મને ફોન કર્યો અને આટલા રેકોર્ડિંગ મૂકવા છતાં જો અમે મૂકી નહીં તો શું થાય કે આવડા લોકો તો વહીવટિયા છે એટલે અમારી માથે કલંક આવે એવું કામ ન કરી. મનસુખભાઈ તમારા તો મેં કઈ મોઢે વખાણ ન કરે. તમારી યુટ્યુબ ચેનલ ના બધાનો મારી લાઈકો આવતી હોય બધું હું જોઉં છું. આ છોકરાને સમજાવ્યું કે મનસુખભાઈ કોઈ દી રોંગ ન જાય. કદાચ આ ભાઈને મેં કીધું કે ભાઈ પુરાવા બધા આપ્યા છે અને એમાં બીજા ઓડિયો જે છે ને એમાં આવડા લોકો એકાબીજા ગાયરું બોલે. હા એ તો જોયું, એનો ભાણિયો થાય છે. આમ પેલા હગા છે પાછા. નહીં કાકા કરે છે. આ ભાઈ જે કિશોરભાઈ છે ને એને કાકા કહે છે લગરાભાઈ. હગા છે એમ તો કઉ છું, એક ગામના છે બે. હા પછી એકાબીજા ભૂંડા બોલે છે એટલે એકાબીજા દારૂ બોલે છે ને એટલે એમાં એવું છે મનસુખભાઈ, આપણો ભત્રીજો ખાતો હોય તો કેમ આપણે મીઠાઈથી ગાળું દઈએ એમ છે. એ ઓલો ભાઈ અભણ છે લગરભાઈ ને ધાર્મિક માણસ છે એટલે આ તો એનો છોકરો થતો જ ગાળું દેતો જ નહીં. ઓલો સામે વાળો એને સિરિયસ લેતો હોય. એવું છે કે ભુવા ભરાડીને જોશ જોવામાં કઈ આપણો જોશ કોક જોઈ ના કઈ ખબર ન રહે. અટાણે લગરાભાઈ સાંભળો લગરાભાઈ ને કયો માતાજી માં ભરોસો રાખે કઈ થાય નહીં આમાં અને યુટ્યુબ પર નહીં આવે. એના છોકરાને મેં એમ કીધું રેકોર્ડિંગ સાંભળે મેં તારા બાપાને આટલી લેક્ચર ક્યાં કરવાની જરૂર છે. એના પૈસા દેવાના છે ભાઈ, હું તારા પૈસા તું લઈ જજે એના વ્યવસાયમાં ઓલા લગ્નમાં ક્યાંક. ના ઈ લગ્નના નથી ભાઈ, તમે લગ્નના છે ને ઈ અલગ છે. ઈ તો 10,000 રૂપિયા ઓલા લાલાના લગ્નમાં આપ્યા હતા. ઈ રેકોર્ડિંગ જુદું છે. આ લગ્ન પેલા છે જે વાવણા વાળ્યા છે ને એના રેકોર્ડિંગ છે સાહેબ. તમે ગેરમાર્ગ આલો છો, રોંગ આલો છો. ના એ તો તમારી આગળ વાત કર્યું ને મારી આગળ હું વાત કરે આપણે તમારી અમારી પાસે જો એનું એક જ રેકોર્ડિંગ અત્યારે અમે યુટ્યુબ માં જે આની હારે મૂકવાના છે. જે પૈસાનો વહીવટ કરે છે અને દાણા જોવાના, પછી આ નિવેદ કર્યા એમાં બકરાની કલેજી, પછી લીલા લુગડા કાળું લુગડું. હા એ બધું રેકોર્ડિંગ છે. હા એમના અમારી પાસે પુરાવા વગરનું એક કામ ન હોય બાપુ. પણ મેં એમાં ક્યાં તમે રોંગ છો એવું નથી કીધું. જાણવા સારું જ કીધું. મેં કીધું મનસુખભાઈ આપણે તમે મૂકો છો ગમે ત્યારે ચકાસણી કરીને જ કરો છો એવું. આપણે અત્યારે હજી આવડા લોકો કટકે પૈસા દઈ દેતા હોય તો આપણે એ રીતે વાત લાવી, નહીં તો આ રીતે હાલે. એટલે એનું શું કેવું છે એ તમે જોઈ લો. હવે આ ભાઈ સંજયભાઈ રહ્યા ને એને કીધું કે મેં હમણાં તો નવી XCV છોડાવી છે, આમ કર્યું તેમ કર્યું, કાંઈ અમે કાંઈ ભૂખ્યા મરતા નથી એવું રેકોર્ડિંગ આપ્યું છે. આ લોકો ગાડી ભાવનગર વાળા એમ કે છે. હા સંજયભાઈ નું રેકોર્ડિંગ એવું છે. ના મારી બાજુમાં હું ગાડો જોડાયો મને બધી ન ખબર હોય કેમ રહેતા હોય. કોઈ તો સેન્ડિંગ નો ધંધો કરે છે. કદાચ એને સામે વાળા કિશોરભાઈ કીધું કે દારી નો ધંધો કરે. આ તે હું તો બાજુમાં રહેતો છું. આપણા વિસ્તારમાં થોડા કઈક એવા ન્યુસન્સ આપણે સમાજને જાગૃતિ માટે મારું એમ કહેવાનું છે કે હવે અત્યારે આવા ભુવાના મઢના દાણા જોવાના સમાજને હું કામ ગેરમાર્ગે દોરો છે. ના એ બરોબર છે. એ વાત તમે આ કરવાથી તમે મારી સાંભળો, તમે સમાજનું કઈક ઉધાર થાય એ કરો ને. તમે સેન્ટિંગ નું કામ કરો છો ને તમે બીજાને કરોડપતિ બનાવી જોઈએ કેવી રીતે થઈ શકે? સાચી વાત છે. સુરત ભુવો એના બધાના દાણા જોતો હતો ને બધાના દુઃખ ભાંગતો હતો. એને માતાજી એનું દુઃખ ભાંગવા માટે એકય દાણો નો નાખ્યો. હા એ વાત સાચી છે. છે ને. હા એ તમે પોતે કરતા હો તો પોતે સરી ખાઓ, બાકી બીજાને શું કામ આમાં જોડો. તમે તમારા દુઃખ જોવા માટે તમે જગત આખાના જોવ છો. આ તમારા હાથમાં આવ્યા તો હવે તમારો જોઈને કરો છો કે આમાં હાથમાં નહીં આવી એમ કયો કે યુટ્યુબ માં નહીં ચડે બાપ મારી મેલડી આડી પડે. આ તો દેવના ઘરની વાત છે. ના એમાં કોઈ આડું ન આવે. તો ભાઈ ઈ વાત છે, એવા લફડા ન કરાય. માતાજીના નામે પૈસાની જે લેતી દેતી હોય ને મનસુખભાઈ એ આપણે ક્યાંક કરાવી નાખશું. મને આ થોડીક મને ખાલી તમે કીધું વૈશાલના પૈસાની ક્યાંક ચાંદલા પૈસા છે ને ઈ તો આઈને લગનમાં ઉસીને આપ્યા હતા 10,000. હા એ ચાંદલો કરાવ્યો તો લગનમાં. ઈ અલગ મેટર છે. એ વિષય તો અલગ છે. હવે તમે જે કહો કે આ પૈસા લીધા એની મારે સત્તા કરી લેવી પડે પછી ઈ તમે કરી લ્યો. અત્યારે અમે YouTube માં મૂકી દઈએ છીએ કેમ કે એનું રેકોર્ડિંગ અને આ ભુવા ભરાડીનું જેટલું છે એટલું, કેમ કે આ દેવગતિની વાત છે ને એને અમે હંગરતા જ નથી. ના થોડુંક મનસુખભાઈ હું મને વાત કરીને એમાં એવું છે ભુવા ગતિમાં કોઈનું માન સન્માન હું તમને પ્લીઝ પૈકે લાગુ કે એમાં નહીં હાલે. એમાં માન સન્માન નું નથી કેતો કાઈ. તમે નો મૂકવું રાખી દીજો કેમ કે તો હજી કેટલી મૂંડી છે આ. એમ ના આના પૈસાનું શું છે એ તો મારે પાકું કરવું ને. અરે ઈ ભલન પાકું આમાં રેકોર્ડિંગમાં સાંભળી લીજો ને.
હા એ તો વાંધો નહીં, હું જોઈ લઉં હાલો. હા, કેમ કે એને લીધા છે પૈસા 15 અને પાછા 3 વાર વારણા વાળ્યા. હા. સમજી ગયા? આ બીજા જે 3 વાર વારણા વાળ્યા ને એમાં ગાયરું બોલે છે. એટલે અમે એ 2 વિડિયા છે ને અમે ડિલીટ કર્યા હતા કે એ નથી રાખવા એમ. કેમ કે એમાં બે ગાયરું બોલે એટલે બૈરાવું સાંભળતી હોય. એટલે એવું ન થાય. આ સંજયભાઈ ને કઈ તમે તમારી રીતે કટકે આપી દો ને, કેમ કે એને દવાખાનું છે. હા એ તો હું એના પૈસાનું તો મેં ઓલા તમારી વારે વાત કરી ને પેલા મેં કીધું એના પૈસાની જે મેટર હોય ને એ પૂરી કરી દો મેં કીધું, એને એમ જ કીધું મેં. હા, એટલે એને કઈ ભૂવા ભરાણીનું આ ધૂણવાનું બંધ કરી દો અને આ જે સેન્ટિંગ નું કરો કરો. માતાજી જો તમારા ઘરે માતાજીનો વાસ હોય, તમારે દાંડિયા પાવડા ભરવાનું, કોકના સ્લેબ ને સિમેન્ટ કાપવાનો વારો આવે તો તમે બંગલા નો રાખજો. તમારા ઘર પૂરતું રાખો ને, બીજા શું કામ આમાં જોડો. બરોબર, તમે કોકના જોશ જોશો અને કોઈના દુઃખ ભાંગી દો છો. તમારા ઘરે દુઃખ છે એ ઊભું કરો, મટાડી દો ને. હારું હાલો ને, એના પૈસાની વાત કરી લઉં. ચાલો ભલે હાલો.